પરિભાષા પણ નિશ્ચિત છે, સાર્વભૌમિક છે, હે ને, બધા માટે એક સરખી છે. એ રીતના માનવના જન્મથી લઈને સમજદાર થવાના પ્રોસેસ અને સ્ટેપ પણ એક સરખા જ છે. એને આપણે જોવાનો પ્રયત્ન કરશું. જો દરેક માનવ સમજદાર થવાની ગતિ, સ્થિતિ, પદ્ધતિ જો અલગ અલગ હોત તો ક્યારેય એ વસ્તુ પોસિબલ ન થાત કે માનવ એક જાતિ અથવા તો દરેક માનવ સમજદાર થઈ શકે. બટ આપણે હવે એ જ સમજીશું કે માનવને સમજદાર થવાની પ્રોસેસ શું છે, અથવા તો કઈ રીતના માનવ સમજદાર થાય છે, હે ને. જેમ કે અને બીજી ભાષામાં કહીએ તો માણસને એજ્યુકેશનની જરૂરિયાત શું કામ છે અને બીજા બધાને એજ્યુકેશનની જરૂરિયાત શું કામ નથી, હે ને. પશુ પક્ષીઓને ટ્રેનિંગ આપવાની અથવા તો શિક્ષા સંસ્કાર આપવાની જરૂરિયાત નથી, જ્યારે માનવને શિક્ષા સંસ્કાર આપવાની જરૂરિયાત પડે છે. તેવું શું કામ છે એને સમજીએ. તો કઈ પ્રોસેસથી માનવ સંતાન અથવા તો માનવ ગ્રોથ કરે છે અથવા તો મોટું થાય છે ને એને જોઈએ. તો સૌથી પહેલું જે સ્ટેપ છે જેને કહેવાય અનુકરણ. બાળક જન્મથી લઈને એટલે કે લગભગ 0 થી 3 વર્ષનું જ્યાં સુધી હોય ત્યાં સુધી આ પ્રોસેસમાં હોય. અનુકરણ એટલે શું? માતા પિતા, વડીલો, ઘરના સદસ્યો જેવું કરે છે એવું એ કરશે. તમે જો કોઈ પણ બાળકને તમે ઓબ્ઝર્વ કરજો, આ એજમાં અથવા તો આ એજ ડ્યુરેશનમાં જેવું માતા પિતા કરે છે એવું બાળક એઝ ઇટ ઇઝ ફોલો કરવાનું ટ્રાય કરશે. જેવું વડીલો કરતા હશે, ઘરના ભાઈ બહેન કરતા હશે, જેવું આજુબાજુવાળા જેને એ જુએ છે, જેને ઓબ્ઝર્વ કરે છે એના જેવું કરવાનો પ્રયત્ન કરશે. આ પ્રોસેસને કહેવાય અનુકરણ. જો હવે વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ બાળકનો જન્મ થશે, આ એજમાં આ જ કરશે. યુનિવર્સલ, હે ને. જન્મથી લઈને 3 વર્ષ સુધી બાળક આ કરશે. તમે જેમ કે તમે ઓબ્ઝર્વ કરશો ને તો એ એક્ટિવિટી પણ તમે જે કરતા હશો એ જ એક્ટિવિટી કરશે. જેમ કે એના રમવાના સંસાધનો પણ લગભગ તમારી આજુબાજુના હશે. જેમ કે સૌથી વધારે માતા સાથે રહેતો હશે તો કિચન અથવા તો જમવાનું બનાવવાનું, આ તે એક્ટિવિટી પણ એની આ જ છે, હે ને. કારણ કે એ જેને જોવે છે ને એના જેવું કરવાનો પ્રયત્ન કરશે. તો આ એક એજ છે જેમાં બાળક જેવું માતા પિતાને જુએ છે એઝ ઇટ ઇઝ કરશે. એને ખબર નથી શું કરે છે, શું નથી કરતું, આ સાચું છે, ખોટું છે, એવું કાંઈ ખબર નથી. બટ જેવું વડીલો કરે, જેવું માતા પિતા કરે, એઝ ઇટ ઇઝ બાળક એને ફોલો કરશે. હવે અમે આ એજ ગ્રુપમાં તમે ઈચ્છો તો પણ એ ફોલો કરશે, નહીં ઈચ્છો તો પણ એ ફોલો કરશે જ. આ છે જ, આ ડિફોલ્ટ. હવે અહીંયા માતા પિતાનો રોલ શું છે કે સાચું કરવું એ માતા પિતાનો રોલ છે. પરિવારમાં સાચી રીતના અથવા તો વ્યવસ્થિત રીતના અથવા તો જેને કહેવાય કે સંબંધપૂર્વક જીવવું એ બાળકને જશે આ એજમાં, હે ને. કારણ કે કરશે. જેમ કે એક એક્ઝામ્પલ આપો. 0 થી 3 વર્ષની એજમાં માન લો કે સાથે ઘરમાં 3 જનરેશન હોય, એક એક્ઝામ્પલ લઈએ તો એ જ ગ્રુપમાં માતા એ જુએ છે કે માતા પિતા વડીલોની સેવા પણ કરે છે, હે ને. માતા પોતાનો પરિવારનું ધ્યાન પણ રાખે છે, પિતા પણ ધ્યાન રાખે છે. તો એ વસ્તુ એનામાં ઇનબિલ્ટ ફોલો કરવાનો ટ્રાય કરશે. બટ એ સમયે વાતાવરણ નહીં હોય તો કરવામાં નહીં આવે. હવે જાણી જોઈને નહીં કરતું એવું નથી, એને દેખાતું જ નથી, એ શું કરશે. હવે નેક્સ્ટ પછી આમાં બીજી વસ્તુ એ થશે કે તમે એને એમ કહેશો ને કે આવું કર તો એ તમે જેવું કહેશો ને એવું કરશે પણ, હે. તમે કહેશો કે 3 વર્ષ હોય ને કે અહીંયા આવ તો આવશે, અહીંયા બેસી જશે, પાણી આપ તો પાણી આપશે. પછી કહેશે, તમે કહેશો ને જો આ અંકલ આયા, પેલી કવિતા સંભળાય, હે ને, તો કવિતા ગાશે. એ પેલો ડાન્સ બતાવે તો ડાન્સ કરશે. તમે જેવું કહેશો એવું કરશે. આ એજ ગ્રુપ એવી છે કે જે તમે જેવું કહેશો, તમે જેવું કરશો એ વસ્તુને ફોલો કરશે. પછી એક સ્ટેજ આવશે એના પછી જેને કહેવાય અનુસરણ. 3 થી લઈને 6 વર્ષની ઉંમર. હવે એ કરે નહીં, ખાલી એની પાછળ ક્વેશ્ચન પણ પૂછશે શું કામ કરું, હે ને. એટલે ઘણા બધા ક્વેશ્ચન આ એજમાં હશે, તમે જોશો ને તો. એટલે તમે માઇન્યુટલી ઓબ્ઝર્વ કરશો ને તો મમ્મી આ શું કરે છે, ને આ રોટલી શું કામ આવી જ બનાવે, અને રોટલી શું કામ કહેવાય, હે ને, અને શું કહેવાય,
પહેલા એ ફોલો કરતો હતો, હવે જે કરે છે ને એમાં પ્રશ્ન પણ પૂછે છે, હે ને? બે વસ્તુમાં ફરક છે. પહેલા ખાલી જેવું કરતા હતા એવું એ કરતો હતો, હવે કરે તો છે પણ કરવાની સાથે પ્રશ્ન પણ પૂછે. હવે આ એજ એવી છે કે જ્યારે બાળક પોતાના પ્રશ્નોના સમાધાનની ઈચ્છામાં છે. હવે કોઈ પણ બાળક છે આ એજમાં એ પ્રશ્ન કરશે તર્ક વિકસિત કરવા માટે. એને ક્યુરિયોસિટી, મેં કીધું હતું ને, જન્મથી જિજ્ઞાસુ છે, જિજ્ઞાસાનું પ્રમાણ આપશે આ એજમાં. આ એજમાં એને ભાષા પણ આવડી જશે, શબ્દો પણ આવડી જશે, એટલે ઘણા બધા પ્રશ્નો પૂછશે. આ એજમાં એને હજુ એ નથી આવડતું, એટલે પ્રશ્ન બનશે, પૂછે નહીં, અનુકરણ કરશે, બટ પછી એના આન્સર માટે એનાથી થોડું જેમ આ એજમાં આવશે એટલે અનુસરણ કરશે. એટલે તમે કહેશો ને કે જા આ પાણીનો ગ્લાસ લઈને આપી આવો, હે ને? એટલે આપી આવશે, પછી એ પૂછશે પણ કે આ કોણ હતું. પહેલા તમે કહેશો ને આપી આવ, તો આપી આવશે, એને કોઈ મતલબ નથી કોણ છે કોણ નહીં, એ આપણા કોણ રિલેટિવ થાય, કોણ છે, ભાઈ કોને કહેવાય, બહેન કોને કહેવાય, એની પહેલાં એને કાંઈ આઈડિયા નથી. 3 વર્ષ પછી આ એજ ગ્રુપમાં એ સંબંધની ઓળખ કરે. આ ભાઈ છે, આ બહેન છે, આ માતા છે, આ પિતા છે, એ ઓળખ બાળક જ્યારે કરશે એ આ એજ ગ્રુપમાં કરશે. એ ઓળખવા માટે, એ સમજવા માટે ઘણા બધા ક્વેશ્ચન કરશે. જ્યારે માતા પિતા પાસે એ ક્વેશ્ચનના આન્સર નહીં હોય ત્યારે એ ક્વેશ્ચન કરવાનું ભાઈ ધીમે 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 બંધ કરી દેશે. પછી એ માતા પિતાને નહીં કરે, બીજાને કરશે, કારણ કે ક્વેશ્ચન તો છે, અથવા તો એને દેખાય છે પણ એને ખબર નથી આ શું થાય છે. પછી જેમ કે તમે એવું કહેશો કે પહેલાં માન લો કે અહીંયા આ એજમાં તમે કહેતા હતા કે આવું કર, આવું ના કર, આવું કર ના કર, તો એ કરતો. પછી અહીંયા એના મિત્રો પણ બનશે, આ એજ ગ્રુપમાં મિત્ર બને, હે ને? મિત્ર સાથે રમવા જશે, હરવા જશે, ફરવા જશે. મિત્રએ ચોકલેટ આપી તો ચોકલેટ ખાશે, આ કર્યું તો તે કર્યું, બધુંય કરશે, હે ને? પછી તમે એને કહેશો ચોકલેટ ના ખવાય, હે ને, કોઈ આપે તો ના લેવાય, એટલે પૂછશે શું કામ? કારણ કે બીજા તો આપે જ, બીજા તો ખાય જ, તો હું શું કામ ન ખાઉં? હવે આપણે કંઈ ન ખવાય તારે દાંત સડી જાય, હવે એને દાંત સાથે કંઈ લગાવ જ નથી. આમ જુઓ તો આપણે એ રીઝન આપી શકીએ, બટ એને અને દાંત સડવું, લાઈક એને ખબર જ નથી દાંત સડવું મીન્સ વોટ. એ તો જ્યારે સડે, દુખે ને એ થાય ત્યારે પછી ખબર, એની પહેલા શું કરવું? તો એ વાતાવરણ ઊભું કરવા માટે અહીંયા આ ક્રિટિકલ સમય છે, 6 વર્ષ સુધી એ વાતાવરણ એને મળે કે શું ખાવું, શું ક્યાં ફરવું, શું પહેરવું, શું ન પહેરવું, આ બધી વસ્તુ અહીંયા ઇન્કલ્કેટ થાય આ એજ ગ્રુપમાં, આ સ્થિર થાય આ એજ ગ્રુપમાં. જો આ બરાબર રીતના થયા, આ 2 સ્ટેપ બરાબર રીતના થયા, તો પછી આવશે આજ્ઞા પાલન, અથવા તો બીજી ભાષામાં કહીએ તો અનુશાસન. આ એજ ગ્રુપ છે 5 થી લઈને 9 વર્ષ. તમે જો એને યોગ્ય લાગશે, જેમ કે અહીંયા જે પ્રશ્ન એને કર્યા, જેની માટે એને ક્યુરિયોસિટી થઈ, એને વ્યવસ્થિત આન્સર મળશે ને તો પછી તમે જેમ કહેશો એમ કરશે. જેને કીધું આજ્ઞા પાલન, એને લાગશે કે ના માતા પિતા જે કહે છે બરાબર, એ પોતે વેરીફાઈ કરે જ, કારણ કે એમને એમ નથી માનતો. તમે કહો છો કે ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપો, તમે અહીંયા કીધું બેટા હંમેશા સાચું બોલવાનું હોય ને, ખોટું કોઈનું કરવાનું નહીં, કોઈનું ખોટું લેવાનું નહીં, ઈમાનદારીથી જીવવાનું, શબ્દ બધા આપ્યા. પછી જુએ જ બાળક, હે ને, ઘરમાં મમ્મી પપ્પા ઝઘડા કરે છે, પડોશીમાંથી અથવા આજુબાજુમાં કોઈ આવે તો તરત જ પાછા સેટ થઈ જાય, હે ને, કશું નથી એ રીતના બિહેવ કરે, પછી જાય એટલે પાછા ઝઘડો કરે. તો બાળક જોઈ આ શું કરે છે આ લોકો, મને શું કહે છે ને જીવે જ કઈ રીતના એ જોઈએ. તો વાત આપણે શું કરીએ છીએ ને જીવે જ કઈ રીતના, એ બેમાં જ ગેપ દેખાય બાળક. એક ગેપ દેખાય એટલે પછી બાળક આપણો અસ્વીકાર કરે ધીમે ધીમે, કે તમે બોલો છો એવું જીવતા નથી. આ બહુ માઇન્યુટ લેવલે થાય, વર્ષોની પ્રોસેસ છે. ધીમે 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 રોજ સંસ્કાર બનતા જાય, એજ્યુકેશન છે બેસિક. પછી જેમ કે તમે આપણે કીધું કે ફોન આવ્યો ને તો આપણા કોઈ કલીગનો હોય કાં તો કોઈ મિત્રનો હોય ને આપણે વાત ન કરવી હોય તો આપણે કહી દઈએ કે બેટા ફોન ઉપાડીને કે પપ્પા ઘરમાં નથી, હે ને, ફોન ભૂલી ગયા છે, એવું કે. હવે એને તો ખબર જ છે કે પપ્પા તો ઘરે જ છે. એ જ સમયે કંઈ નહીં કે,
પણ એને એ તો ધ્યાનમાં જાય છે કે ખોટું બોલી શકાય. પછી આ જ વસ્તુ એ તમારી સાથે કરશે. હવે આપણી સાથે કરે તો આપણને એક્સેપ્ટ નહીં થાય, બહારના હાથે કરે તો ચાલે. સો આ જે નાના 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 સંસ્કાર છે પરિવારમાં આ એજ ગ્રુપમાં જાય. ખોટું બોલવું, હે ને, જૂઠું બોલવું, પછી જેવા નથી એવું દેખાડવું, હે ને. જેમ કે ઘરમાં પ્રોબ્લેમ છે તે છતાંય બહાર તો એવું જ દેખાડે કે કાંઈ નથી થયું, અને પછી બાળકો સાથે એ વસ્તુને જસ્ટિફાય કરવી. આ જે દેખાડો છે, જેને દંભ કહીએ છીએ, જેને અલગ અલગ ભાષા આપી છે, આ બધું વસ્તુ બાળક બહુ માઇન્યુટ લેવલે આ એજ ગ્રુપમાં ઓબ્ઝર્વ કરે. આ એજ ગ્રુપ છે જ્યારે બધું એ લર્ન કરે છે. હવે એ જ એજ ગ્રુપમાં બાળકને આપણે ઇગ્નોર કરીએ, એને અત્યારે કંઈ નહીં સમજાય, ચાલશે. આપણને એવું લાગે કે કંઈ નથી સમજતું અથવા તો ચાલે. જ્યારે આ જે ગ્રુપ છે જ્યારે એના મેક્સિમમ સંસ્કાર બનશે, એટલે 0થી લઈને લગભગ 10 વર્ષ સુધી એના સંસ્કાર ડેવલપ થાય. આ થઈ ગયા પછી એના રીતના જીવશે. એટલે હવે શું કરશે, જેટલું પણ અહીંયા સુધી એની પાસે વિષય વસ્તુ કન્ટેન્ટ પરિવારમાંથી આવ્યો, એ કન્ટેન્ટને એ પોતાના લેવલે ચેક કરશે. જેને આપણે કહીએ છીએ ચકાસવું. ચકાસશે કે તમે જેમ કહો છો, સમાજ જેમ ચાલે છે એ બે સરખું છે, અલગ અલગ છે, કે કંઈક ગેપ છે, હે ને. એ ચકાસશે. એને લાગશે કે તમે જે પણ વાત કરી એ બધી વસ્તુ બરાબર છે, તમે જે રીતના જીવો છો એ યોગ્ય છે, અસ્તિત્વ સહજ છે અને સાચું છે, એવું એને લાગશે. તો બાળક પોતાની રીતના સ્વ અનુશાસનની સ્થિતિમાં આવશે. સેલ્ફ ડિસિપ્લિન જેને આપણે કહીએ. પછી કેવું નહીં પડે જીવવા માટે. બાળકને સમજાઈ ગયું, હવે એને ટોકવાની કહેવાની જરૂર નહીં પડે. અહીંયા સમજણ આવી ગઈ. આ એજ ગ્રુપમાં લગભગ સમજદાર થઈ જશે જો આ પદ્ધતિથી ઓબ્ઝર્વ કરશે તો. એટલે આ એજ ગ્રુપ થઈ 10થી લઈને આગળ જેટલું પણ જીવશે અથવા તો જેટલું પણ કાર્ય વ્યવહાર કરશે ત્યાં સુધી સ્વનિયંત્રિત રહેશે અથવા તો સ્વ અનુશાસનમાં રહેશે. આ સ્વ અનુશાસનથી જીવતા જીવતા એને પોતાનામાં સ્વયંમાં વિશ્વાસ સ્થાપિત થશે. આ એનું ફ્રૂટ આવશે. પહેલું UHS આપણે જોયું હતું ને, સમજદાર માણસના લક્ષણ. એનું પહેલું લક્ષણ અહીંયા દેખાશે. પોતાનામાં વિશ્વાસથી ભરપૂર પૂર્ણ થઈ જશે વિશ્વાસના ધરાતલ પર. જો સાચું આવશે આ ફ્લોમાં ત્યારે. જેવું સમજદાર થઈ જશે પછી સમજદાર માનવ પછી આગળ જતા સમજદાર માનવની પરંપરા બનાવશે. એટલે એનું બાળક થશે તો એ પણ એ જ રીતના અનુકરણ કરશે, અનુસરણ કરશે, આજ્ઞાપાલન કરશે, સાચું જીવશે. એ રીતના એનામાં પણ વિશ્વાસ આવશે. આ પ્રોસેસ પછી સાયકલિક છે, પરિવારમાં મલ્ટીપ્લાય થશે. આ બીજી જનરેશનમાં પણ પછી પાછું આ થશે. હવે જો હવે એ ચકાસે છે ને કે જ્યારે તમે જે કીધું, હે ને, તમે જે કરો છો, તમે જે બોલો છો, તમે જે સૂચન આપો છો, ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે, એ બરાબર છે કે નહીં, અસ્તિત્વ સહજ છે કે નહીં, ચકાસશે. એ ચકાસવામાં જો એ વસ્તુ ખોટી નીકળી તો બાળક મનમાની કરશે. જો ખોટું પડ્યું એટલે મનમાનીમાં જશે. આ એજ ગ્રુપ છે લગભગ 8 વર્ષ પછી, હે ને, મનમાનીમાં જતું રહેશે. માને નહીં કોઈ વસ્તુ, નકારી દેશે. મનમાનીનો મતલબ છે નકાર દેશે. પરિવારના સભ્યોને, માતા પિતાને નકારી દેશે, ગુરુજનોને નકારી દેશે, ટીચર્સને નકારી દેશે. આજ્ઞાપાલન નહીં કરે. એને જે ફાવશે એ કરશે. એને જે ફાવશે એ કરશે એટલે જ આગળ જતા દ્રોહ પેદા થશે, ઓપોઝિશન. 8 થી 12 વર્ષના બાળકની મનસ્થિતિ જોશો ને તો દેખાશે, ઓપોઝિશનમાં હશે, બધી વસ્તુને નકારતો હશે. સાચી વસ્તુ પકડાય નહીં તો દ્રોહની સ્થિતિ આવશે. ઇનર કન્ફ્લિક્ટ જેને કહે છે આપણે. ઇનર કન્ફ્લિક્ટ મીન્સ કે જે કહે છે, જે જીવે છે, જે રીતના બહાર સમાજ વાતાવરણ છે એના કરતાં સાવ ઊંધું જ છે. એટલે દેખાતું નથી. બોલવામાં, જીવવામાં, કરવામાં
એક સરખું સૂત્રતા દેખાતા નથી. એટલે એનામાં ધ્રો ચાલે. કોણ સાચું, કોનું સાચું માનવું? આ કે છે એ સાચું, આ કે છે એ સાચું, મિત્ર કે છે એ સાચું, સમાજ કે છે એ સાચું. સાચું છે કોણ એ એને નથી ખબર પડતી. એ સ્થિતિને કીધું ઇનર કન્ફ્લિક્ટ, ધ્રો, ઓપોઝિશન. અત્યારે લગભગ આ સ્થિતિ છે. તમે ઓબ્ઝર્વ કરજો. આપણી તો સ્કૂલ છે. 8 થી 10 વર્ષનું જે બાળક હોય ને એની સાથે બેસીને ઓબ્ઝર્વ કરજો. અને ટ્રાય કરે છે, ઇન્ડિકેશન આપે છે કે તમે જો એ કહે પણ છે કે જેમ કે અમને તો આવું કીધું હતું, અમને તો આવું કીધું હતું, અમને તો સ્કૂલમાંથી આવું શીખવાડવામાં આવે છે, ઘરેથી આવું શીખવાડ. એ મતલબ કે એ ચેક કરે કે સાચું છે કોણ. હવે આપણે સાચા, હવે માન લો કે આપણે જાણી જોઈને કરીએ છીએ એવું નથી. આપણને સાચું નથી ખબર એટલે આપણે આપણી કોઈ વિચાર એના પર થોપવાનો પ્રયત્ન કરે. સ્કૂલમાંથી એક વિચાર એને બીજો થોપવાનો પ્રયત્ન કરે. મિત્ર કંઈ સમજે તો મિત્ર ત્રીજી વસ્તુ આપવાનો પ્રયત્ન. સમાજમાં કંઈક જાય તો અડોશ પડોશ ત્રીજી ચોથી વસ્તુ નાખે. એટલે એ ઓપોઝિશનમાં હંમેશા રહેશે. ધ્રુવ થતા થતા એક સમય એનું પીક આવશે. ધ્રુવમાંથી પછી વિદ્રોહની સ્થિતિ આવે. લગભગ 12 થી લઈને 15 વર્ષનો સમય, જેને ટીન એજ કહીએ છીએ. ટીન એજનો સમયગાળો. વિદ્રોહ મીન્સ કે હવે રિવોલ્ટ, હે ને, જેને આપણે કહીએ રિવોલ્ટની સ્થિતિ ઉત્પન્ન થશે. એ છે ને વિદ્રોહ, જેને આપણે કહીએ ને કે વિદ્રોહીના લક્ષણ શું? વિદ્રોહી મીન્સ, વિદ્રોહી કોને કહીએ આપણે? બિલકુલ જે ઓપોઝિશનમાં જીવે અને સાંભળવાનું બંધ કરી દે. બગાવતી, જેને નક્સલી પણ કહે, રિવોટી અથવા તો વિદ્રોહી, જે કોઈનું સાંભળે નહીં. પછી એને જે સાચું માન્યું છે, જે પણ માન્યું છે એ પ્રમાણે જીવશે. આ એવી સ્થિતિ છે બાળક વિદ્રોહમાં જતો રહેશે. પછી કોઈને બધાને નકારી દેશે. સોસાયટી, સિસ્ટમ, આ તે ફલાણું ઢીકનું જે પણ એને લાગ્યું હશે બધાને નકારશે. પરિવારને પણ નકારીને બેઠા હશે. આ સ્થિતિ એ કોને સાચું માનશે? જ્યાંથી એને મજા આવે તેને સાચું માન. અને વિદ્રોહ, હવે વિદ્રોહ બેઝિકલી નેગેટિવ પાર્ટ છે અને એ બેઝિકલી ના સમજીની ઇફેક્ટ છે. એટલે વિદ્રોહમાંથી એ યુદ્ધની સ્થિતિ પર પહોંચે. 18 થી લઈને 15 થી લઈને 30 વર્ષની સ્થિતિ લગભગ યુદ્ધ ચાલુ થાય પરિવારમાં. વચ્ચે એક સમય માટે વિરોધનો ભાવ આવે. વિરોધ લગભગ 2-3 વર્ષ, જેમ કે 16 થી લઈને 30 વર્ષ સુધી વિરોધમાં જીવે અને 30 વર્ષ પછી યુદ્ધની સ્થિતિ. યુદ્ધની સ્થિતિ એટલે પેલું મારામારી વાળું યુદ્ધ નહીં. જે સંબંધમાં જીવે છે એ સંબંધમાં મતભેદ હંમેશા રહેશે જ. જીવતા નહીં આવડે, હંમેશા ઓપોઝિશનમાં રહેશે. એ માનસિકતાને યુદ્ધની સ્થિતિ. આ માનસિક સ્થિતિ છે યુદ્ધની. પછી એનું એક્સપ્રેશન જે કરે છે અલગ. એક એક્સ્ટ્રીમ એક્સપ્રેશન છે જે એક દેશ બીજા દેશ સાથે કરે છે, એ એક્સ્ટ્રીમ છે. બટ શરૂઆત મનમાની અથવા તો જેને કહીએ ને કે અહીંયાથી થાય, મનમાનીથી. અને મનમાનીનું એક્સ્ટ્રીમ રિઝલ્ટ છે યુદ્ધ. આ જ સમાજમાં જશે એટલે સમાજમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થશે. એ જ સમાજ ભેગા થઈને એક દેશ સાથે બીજો દેશ યુદ્ધની સ્થિતિમાં પહોંચશે. આ મેથડથી જો ચાલશે, ખોટી મેથડથી તો આ રીતના. હવે જો એમાં અહીંયા સુધી પરિવારની જવાબદારીમાં આવે, કારણ કે આ એજમાં એ પરિવારમાં રહેશે. અહીંયાથી શાળાનું કામ ચાલુ થાય અથવા તો શિક્ષણ લગભગ 5 વર્ષથી ચાલુ થાય. હા, એ તો છે જ, પ્લસ એડ થશે. હા, એડ થશે. આ યુનિવર્સિટી સ્ટ્રક્ચર છે. યુનિવર્સિટી
કોલેજીસ, આ એની જવાબદારી છે. અને અહીંયાથી પછી એ શું કરશે? મેરેજ કરશે. એટલે અહીંયા આ જે સાયકલ છે એ રીતના અહીંયાથી પણ એક સાયકલ ચાલુ થશે. આ સાયકલને નામ આપ્યું, આ સંબંધની સાયકલ છે. આ સાયકલને નામ આપ્યું, આ રીતના જે આવશે અહીંયા સુધી એને નામ આપ્યું આ શોષણની સાયકલ છે. શોષણપૂર્વક જીવશે, પોતાનું બીજાનું શોષણ કરશે, પોતાનું શોષણ થશે, શોષણ. અને આ રીતના પોતે દુઃખી થશે ને બીજાને દુઃખી કરશે અપ ટુ 30 years onwards. આ રીતના એક માનવ સંતાન અથવા તો કોઈ પણ મનુષ્ય જન્મથી લઈને એક એજ સુધી આ ગતિવિધિ હોય. તો હવે તમે જુઓ શરૂઆત ક્યાંથી થશે? માની લો કે અત્યારે તો આપણી એક એજ નીકળી ગઈ, હવે આપણે શરૂઆત ક્યાંથી કરશું? માની લો કે આ એજમાં એકચ્યુઅલી સાચી વસ્તુ આવી જવી જોઈએ એકચ્યુઅલી જુઓ તો, પણ આ એજમાં ન આવી. તો હવે આપણે એને જે એજમાં મળી, શરૂઆત ક્યાંથી થશે? અહીંયા શરૂઆત હંમેશા આ જ છે. હવે અહીંયા આપણી માટે કદાચ 0 થી 3 ની જગ્યાએ 30 વર્ષ હશે, 40 વર્ષ હશે, 50 વર્ષ હશે, 60 વર્ષ હશે. સ્ટેપ આ જ છે. આજથી કરીએ તો પણ, હવે માની લો કે બીજું કોઈ કરશે તો પણ, આ સ્ટેપ સિવાય બીજું કોઈ સ્ટેપ છે નહીં. આ સ્ટેપથી જ સમજદાર થવાશે. તો આ સ્ટેપથી સમજદાર થવાશે એટલે જે સમજદાર વ્યક્તિ જે રીતના જીવે છે એનું અનુકરણ, એ જેવું કરે છે એવું કરો, અનુકરણ. પછી એ શું કામ કરે છે? એની સમજણ, હે ને? અનુકરણ સાથે અનુસરણ. હવે આપણી માટે આ બે સાથે ચાલશે, આ 3 વસ્તુ. હવે એવું નથી કે આપણને અહીંયા બોલતા નથી આવડતું, આપણને તો આવડે, વિચારતા આવડે. તો આપણી સાથે આ 3 વસ્તુ પેરેલલમાં ચાલશે. પણ થશે શું? અનુકરણથી. હવે અનુકરણમાં પછી ક્વેશ્ચન માર્ક ન હોય. જેમ કે નાનું બાળક ક્વેશ્ચન માર્ક કરે, એ ખોટું હશે તો પણ ને સાચું. હવે આપણે તો સાચાની જ વાત કરીએ તો એમાં ક્વેશ્ચન માર્ક નથી. એમાં શું છે? ચેક કરીએ છીએ આપણે. તો શું કરશું? જે સમજદાર વ્યક્તિ જે રીતના આચરણ કરે છે એ આચરણનું અનુકરણ. એ અનુકરણ, અનુસરણ, આજ્ઞાપાલન કરતા 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 એક સમય આપણે આ સ્થિતિએ પહોંચી જશું. કારણ કે અત્યારે વાતાવરણ નથી, અત્યારે એ રીતના પરિવાર નથી. તો અત્યારે આપણે એ રીતના જવું પડશે કે જે રીતના કોઈ જાગૃત અથવા તો કોઈ સમજદાર વ્યક્તિએ જે આચરણ કીધું છે એ આચરણનું અનુકરણ, એ આચરણનું અનુશાસન, એ આચરણનું આજ્ઞાપાલન, એ કરતા 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 એક સમય મારામાં એ વસ્તુ વેરીફાઈ થઈને સમજદારી તરીકે ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. જ્યારે આ વસ્તુ પરંપરામાં આવી જશે તો 10, 12, 15 વર્ષમાં માણસ સમજદાર થઈ જશે. બટ અત્યારે પરંપરા નથી, તો આપણે જ્યાં છે ત્યાંથી આ શરૂઆત કરવી પડશે. સમજે છે? હવે તમે જો સ્કૂલ, હવે તો આપણે સુખ શિક્ષા સાથે જોડાયેલા છે, આપણા બાળકો પણ છે. આ લક્ષણો તમે બાળકમાં જોજો, તમને દેખાશે, હવે દેખાશે. અને આના આધારે એની સાથે કેમ બિહેવ કરવું એ પણ સમજાશે. કઈ એજમાં કયું કરે છે એ પણ સમજાશે. હવે એ એજમાં એના કરતાં વધારે કે ઓછું નહીં કરીએ ને, કારણ કે ખબર છે કે આ એજમાં આ જ કરશે, આ એજમાં આ જ કરશે, આ એજમાં આ જ કરશે. હવે એક એજ જતી રહી, આ એજમાં છે તો એને પાછું લાવવા માટે અગેન એની માટે પણ આ જ છે. પણ આ કરવા માટે પહેલાં આપણે અહીંયાથી પાસ થવું પડશે. મેં એમ કહું છું, ડાયરેક્ટ બાળકને મૂકી દઈશું એ નહીં થાય. જેમ કે મને એવું લાગતું હોય કે મારા પરિવારનું અથવા તો મારું બાળક મનમાનીમાં જતું રહ્યું છે, હે ને? મનમાની અથવા તો સ્વ અનુશાસન, બે જ ઓપ્શન છે. 12 વર્ષ ઉપર હશે એટલે તમને આ બેમાંથી એક રિઝલ્ટ દેખાતા હશે, મિક્સમાં પણ દેખાતું હશે. કહેવાનો મતલબ મિક્સ હોય કે કોઈ એક હોય છે, કન્ફ્યુઝન જ. જો આવું દેખાય છે એટલે સમજવાનું કે આ એજ ગ્રુપમાં કંઈક એનામાં કન્ફ્લિક્ટ ચાલે છે. એ કન્ફ્લિક્ટ ચાલે છે. હવે તો આપણને ખબર છે, કદાચ એને ના ખબર હોય, આપણને તો ખબર છે કઈ રીતના ચાલે. એટલે આપણે એ રીતના જીવવું પડશે.
એ જીવતા જીવતા પાછો એને વિશ્વાસ બનશે કે ના માતા પિતા પાસે સમાધાન તો હશે, એટલે પાછો સ્વીકારશે માતા પિતા જેને નકાર દીધા હતા. વાતોથી નહીં સ્વીકારે, જીવવાના આચરણથી સ્વીકારશે, પછી વાતચીતથી સ્વીકારશે. આચરણ પછી સંવાદ. જે રીતના માતા પિતા જીવે છે એ રીતના સંવાદ પણ કરે. જેમ કે અહીંયા શું છે, જે રીતના માતા પિતા જીવે છે એને જોવે પણ છે અને એની સાથે વાતચીત પણ કરે છે કે હું રસોઈ શું કામ બનાવું છું, પપ્પા જોબ શું કામ કરે છે, પપ્પા વ્યવસાય શું કામ કરે છે, સેવા શું કામ કરે છે. આ બધા સંવાદ પણ અહીંયા ચાલે છે. એ સંવાદ આપણે જીવીને કરવા પડશે. એ કરતા કરતા બાળકને એક સમય વિશ્વાસ બેસશે કે ના, જે સ્થિતિ, જે વસ્તુ મને જોઈએ છે, જે વસ્તુ અત્યાર સુધી નથી મળી, હવે કદાચ અહીંયાથી મળી જાય. એટલે પાછો એક સમયે વાત સાંભળવાનો પ્રયત્ન કરશે. ફરીથી એકવાર તો જે સ્થિતિ પર છે ત્યાંથી આગળ ઉઠાવવાની જે વાત છે, પહેલા આપણે ઉઠવાની જરૂર છે, પછી બાળકને, પરિવારને, બીજા સભ્યોને. એ જ રીતના હું અહીંયા માની લો કે એઝ અ પતિ તરીકે, એઝ અ પત્ની તરીકે છું, તો મારે પહેલા જ કરવું પડશે. આ કરતા કરતા મારા બેટર હાફ મને જોશે ને ત્યારે એને લાગશે કે આ વિશ્વાસ કરવા લાયક વ્યક્તિ છે, હે ને, અને કંઈક પૂછી શકાય એની સાથે કંઈક વાત, પછી એ સામેથી પૂછશે. ત્યાં સુધી ઘરમાં આ વસ્તુને ડાયરેક્ટલી લઈ જશો ને કે તમારે તો હવે એવું બધું રોજનું હોય ને, આવું બધું બહુ ઇગ્નોર કરે. તો પહેલા જીવવું પડશે. એટલે પરિવારમાં વર્કશોપ ના ચાલે, પરિવારમાં આચરણ ચાલે. આચરણ મેટર કરે, આચરણ કન્વે કરશે. જેટલું આ કન્વે થાય છે એનાથી વધારે આચરણ કન્વે થાય. એમાં બોલવાની જરૂર નથી. આપણામાં ભાવ છે તો સામેવાળામાં એ ભાવ પહોંચી જશે. બોલશો તો જ પહોંચશે એવું નથી. આજે પણ એવું છે, આપણામાં સામેવાળા પ્રત્યે અભાવ છે, એ અભાવ પહોંચી જશે. બોલવાની જરૂર નથી. બાકી ક્યાં આપણે બાળકોને કે આપણા નજીકના સંબંધીઓને ક્યાં એવું કીધું છે કે તું બરાબર નથી તારા પ્રત્યે, પણ આપણામાં જે અભાવ છે, અભાવ એના સુધી પહોંચી જાય છે. એટલે એને એવું ખબર પડે છે કે એમની પાસે એ વસ્તુ નથી, એટલે મનમાનીમાં છે. તો આ પ્રોસેસ છે, જન્મથી લઈને સમજદાર થઈને જવાબદારી લીધા સુધીની આ પ્રોસેસ. પછી આ થઈ જશે, પછી એની પરંપરા બનાવશે બે બાજુ. આજે શોષણની પરંપરા છે, કાલે આ સમજાઈ જશે, પછી સંબંધની પરંપરા હશે. એક પ્રોસેસ. અને એજ્યુકેશનની પ્રોસેસ પણ કહી શકો. અહીંયા સુધી એજ્યુકેશન લેશે, એજ્યુકેશન લીધા પછી એ એજ્યુકેશનને પ્રમાણિત કરીને બીજી જનરેશનને આપશે. એટલે પછી પોતાનો પરિવાર બનાવશે, પોતાના બાળક થશે, ત્યાં એ પ્રમાણિત કરશે કે અમે જે સમજ્યા છે સાચું છે. એ કેમ ખબર પડશે? એ જે રીતના જીવે છે એ રીતના એના બાળકો જીવે છે, એ જે રીતના સમજે છે એ રીતના એના બાળકો સમજે. ત્યારે જઈને એને ખબર પડશે કે આપણે જે સમજ્યા છે એ સાચું છે કે નહીં. એટલે એક પરિવારમાં 3 જનરેશનનું કામ છે. એક એક્ઝામ્પલ આપો. માન લો કે આપણે અહીંયા ટીચર્સ છે બધા, તમે કોઈ સબ્જેક્ટ લેતા હશો. માન લો કે તમે મેથેમેટિક્સ લો છો, તો તમે જે બાળકોને મેથેમેટિક્સ સમજાવ્યું અથવા તો તમે જે મેથેમેટિક્સ એને શીખવાડ્યું, એને સમજાઈ ગયું, એ તમને કેમ ખ્યાલ આવશે? હે, જ્યારે એ બાળક બીજાને સમજાવશે. હવે એને બીજાને સમજાવ્યું, એ સાચું છે ખોટું, એ કેમ ખ્યાલ આવશે? હે, એક એક્ઝામ્પલ લઈએ, હે ને. જેમ કે અત્યારે આપણી મેથડ શું છે કે એને સમજાવ્યું કે નહીં એ ચેક કરવાની સ્કૂલની મેથડ શું છે અત્યારે? ટેસ્ટ લઈએ ને આપણે. તો ટેસ્ટ લઈએ એટલે એને ટેસ્ટમાં શું કરે, એની જે મેમરી છે એ વસ્તુ એમાં મૂકશે. સમજાયું કે નહીં એની કોઈ ક્રોસ ચેક નથી. સમજણ છે એનું ક્રોસ ચેક કેમ થશે? માની લો કે તમે, આ એક જનરેશન છે, આ બીજી જનરેશન છે. તમે તમારો સબ્જેક્ટ અને સમજાવો, હે ને, અને સમજાઈ ગયું કે નહીં ક્યારે ખબર પડશે? જ્યારે સરે કીધું એમ કે બીજાને સમજાવશે. હવે બીજાને તમે જે સમજાવ્યું છે એ જ સમજાવવાનું છે, એ કેમ ખબર હશે? તો તમે અહીંયા એને શીખવાડ્યું 2 + 2 = 4.
અને જ્યારે તમે અને પૂછો છો કે 2+2 શું થાય, તો એ કહે છે 4. ત્યારે તમને સમજાય છે કે તમે જે સમજાવ્યું તે ત્રીજી જનરેશનને ગયું. હા, એટલે આ પ્રમાણિત ક્યારે થશે? જ્યારે ત્રીજી વ્યક્તિને એ વસ્તુ પહોંચશે, એટલે 3 જનરેશન લાગે. હે ને? જેમ કે હું સમજદાર છું અને સમજદારીપૂર્વક જીવું છું, એનું પ્રમાણ શું કે મારા બાળકો એ રીતના જીવતા હશે, એ સમજ્યા હશે. હવે એ સાચું જ સમજ્યા છે એનું પ્રમાણ શું કે એના બાળકો આ રીતના જીવતા હશે. તો દાદા દાદીને ક્યારે સંતોષ થશે? જ્યારે પૌત્ર પૌત્રી પોતાના પરિવારમાં સંતોષપૂર્વક જીવતા હશે ત્યાં સુધી સંતોષ નહીં થાય. હવે એ સમય પછી આ લોકો દાદા દાદી બનશે. એટલે અને સંતોષ ક્યારે થશે? જ્યારે આની આગળની જનરેશન સમજદારી, આ પરંપરા. એટલે એક પરિવારમાં મિનિમમ 3 જનરેશન જોઈએ, બાકી સેટિસ્ફેક્શન મળે જ નહીં, ક્યારેય સંતોષ નહીં મળે. બાકી એક સમય પછી મનમાનીમાં જાય છે કે સમજદારીમાં જાય છે, એ ક્રોસ ચેક થાય જ નહીં. 2 જણના, 3 જણના, 4 જણના પરિવારમાં ખબર જ નહીં પડે શું કરે. આજે જો 4 જણનું જેનું ફેમિલી છે ને, એને ખ્યાલ જ નહીં આવે બાળકની મનસ્થિતિ શું, કારણ કે એટલા ક્લોઝ છે, દૂરથી જોઈ જ નથી શકતા એની મનસ્થિતિ. જ્યારે આ ત્રીજી જનરેશન છે જે ઘરે બેસીને બધું જ જોઈએ, આ શું કરે, શું કરે, એની મનસ્થિતિ શું, આ ઓબ્ઝર્વ કરવા વાળી જનરેશન છે. અને આના ઇનપુટ છે, આ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે. આ નહીં હોય તો પરિવારમાં કઈ સ્થિતિ ચાલે, કારણ કે આ સમજદાર વ્યક્તિની જો હવે જુઓ, માન લો કે અહીંયાથી ઇનપુટ નથી આવતા, હવે માતા પિતા તો પરિવારની જવાબદારીમાં લાગ્યા છે અને સાથે કઈ ઉછેરમાં લાગ્યા છે, અને માન લો કે કોઈ જગ્યાએ ગેપ રહી ગઈ, એ ગેપ ક્યાંથી ખબર પડશે? કારણ કે આ આને પણ જોવે છે અને આને પણ જોવે છે. તો આ એ પણ જોવે છે કે અહીંયાથી ગેપ રહે છે કે અહીંયાથી ગેપ રહે. જ્યાં યોગ્ય લાગશે ત્યાં એનો ગાઈડન્સ, એક એજ પછી આ ગાઈડન્સના રોલમાં આવશે. હે, તો આ સૌથી મહત્વપૂર્ણ ઇકાઈ છે પરિવારની, દાદા દાદી અથવા તો જેને વડીલો. આજે સૌથી જેને આપણે કહીએ છીએ ઇગ્નોર કરી દીધી આ જનરેશનને સાવ. કંઈક કામ હોય તો, જેમ કે ખોટું ન લગાડતા, હે ને, બાળકો મોટા થાય છે, ઉછેર કરવા છે, કાંઈ જવું છે તો દાદા દાદી હોય તો સચવાઈ જાય. બાકી પરિવારમાં દાદા દાદીનો રોલ શું? હાલની સ્થિતિમાં દાદા દાદીનો પરિવારમાં રોલ શું? કારણ કે એના પછીની જનરેશન એવું માનીને ચાલે કે એમની પાસે કાંઈ છે નહીં. જેવું આ માનીને ચાલે છે, આગળ આ એ જ માનીને ચાલશે એમની પાસે કંઈ છે નહીં, કારણ કે મનમાની વાળો પાર્ટ. હે, એ રીતના જીવતા દાદા દાદી જોશે. 3 જનરેશનની જવાબ, જે લોકો 50 ઉપર છે એની પાસે 3 જનરેશનની જવાબદારી છે, પોતાની, બાળકોની ને એના બાળકોની. જે લોકો 30-40માં છે એની પાસે 2 જનરેશનની જવાબદારી, જે હજી ટીનેજ, સૌથી ઈઝી એની માટે, બાળકો માટે અત્યારે. જે લોકો બાળકો છે એની માટે સૌથી ઈઝી છે. એટલે આપણે 3 શિફ્ટમાં કામ કરવું પડશે. 3 શિફ્ટ, 5 કલાકથી નહીં ચાલે. 24 કલાકમાં 3 શિફ્ટ લેવી પડશે, ત્યારે જઈને કંઈક થોડું ઘણું બેલેન્સ થશે. આપે આ સંદર્ભમાં જે વાત કરી એ આપણે બીજી રીતે બધા જોવે છે, એ સંદર્ભમાં વાત કરીએ અત્યારની હાલની પરિસ્થિતિમાં. તો આજથી 50 વર્ષ પહેલા શિક્ષણની વ્યવસ્થા ઓછી હતી, ત્યારે દાદા દાદી નહોતા ભણ્યા. બરાબર. એટલે એને એમ થયું કે ભાઈ છોકરાને ભણાવવા જોવે, એટલે એને છોકરાને ભણાવ્યા. એ થોડુંક
જનરલી જોઈએ તો એ જ વસ્તુ તમે આ આચરણની રીતે કે જે ખરેખર જરૂરિયાત છે એની વાત કરો છો. પહેલી જરૂરિયાત છે જ અને ચાલ્યું આવે, બધા જોવે જ છે. આપણો ઇતિહાસ જોઈએ તો મારા ફાધર જ્યાં ગામડે રહેતા હતા, પછી હું થોડુંક ભણ્યો, પછી મેં મારા છોકરાને ભણાવ્યા. એની જ આપણે આપણી પોતાની જ વાત કરીએ. અને પછી મારા છોકરા અત્યારે ભણે છે. હવે એ જે સ્કૂલમાં ભણે છે, જે ફીસ છે, અને હું જ્યાં ભણતો હતો એ ફીસ હતી, મારા બાપા જ્યાં ભણ્યા એની જે પરિસ્થિતિ હતી, એની તમે કમ્પેરિઝન કરો તમને ખબર પડી જાય 4 પેઢી તો ગઈ જ છે. તો 4 પેઢી સ્કિલમાં ગઈ, હે ને, આજીવિકામાં ગઈ. એટલે અહીંયા હવે આપણે આ જે વાત કરીએ છીએ એમાં આજીવિકા તો છે જ, એની વાત નથી કરતા, પ્લસ સંસ્કાર ચાલે છે સાથે, હે ને? અહીંયા મારું કહેવું એમ છે કે સપોઝ આજે હું સમજદાર થઉં, મારી પાસે મારી આગળની ને મારી પાછળની 2 પેઢી છે. 2 પેઢી. મારી પોતાની પહેલા તો હા, એટલે એક તમે કીધું 3 ફેઝમાં કામ કરવું પડશે. એક પોતાના માટે, પછી એક બાળકો માટે અને એક વડીલો માટે. ત્યારે એક બેલેન્સ બનશે નેક્સ્ટ જનરેશન સુધી. next. આ પ્રોસેસ છે, આ સ્ટ્રક્ચર છે, આ રીતના આવશે. જ્યારે આ આવશે ત્યારે આ સ્થિતિમાં આવશે. હા જી, એક માઇક. હર્યો અહીંયા. હા, માઇક બંધ છે. અમારી પરિસ્થિતિ હાલ બીમાં આવે છે, એટલે હાલ એ સુધી પાંચવા જાય છે, એમાં કંઈ વધારે નથી. પણ એમ બીમાં આવે છે તો બીનું વર્તન સારું હોવું જોઈએ, અને આજનું નહીં. જ્યારથી બી જ્યારે એમના પરિવારમાં આવે છે ત્યારથી જ એમનું વર્તન સારું હોય તો એમના બાળકો અચાનક 18 વર્ષે નહીં શીખતા. નાનપણથી આપણે સારા વર્તન કરતા દેખશે, આપણને સેવા કરતા દેખશે તો બાળક સેવા કરશે. તો આપણી પણ શાંતિ ને આપણા સાસુ સસરા છે એમની પણ શાંતિ થાય. પણ જો આપણે ક્યારેય કોઈ સેવા જ નહીં કરી, ક્યારેય બાળકોએ દેખ્યું જ નથી, પછી અચાનક આપણે કે આપણા છોકરા આપણી સેવા કરે તો એ નહીં થાય. એટલે હાલ સુધારવાનું બી એ જ છે, કારણ કે હાલની જે જનરેશન છે બી છે. હા, બાળકો તો આપણે દેખીને જે કરવાના છે, જે મોટા છે એ તો એમને છોડી જ દેવાના છે, ચલો જે કર્યું એ કર્યું એમને. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અને સમજાવવા નથી જવાનું, હે ને? હા, એટલે જે વડીલો છે એને સમજાવવાની જરૂર નથી, એને સ્વીકારવાની જરૂર છે. એ જેવા છે એવા, હે, એ સ્વીકારીને આગળની જનરેશન સાથે કામ કરવાનું. એની માટે પહેલા પોતાના પર કામ કરો તો અમનો સહયોગ લાગશે. એટલે સહયોગ ઇન ધ સેન્સ એમની સ્વીકૃતિ. ઘરમાં ખાલી વડીલ હશે ને આ સંતુલનમાં આવી જશે. આવી જશે, એ મર્યાદામાં જ રહે છે. દાદા દાદી હોય છે તો એ વ્યવસ્થિત એમનો વ્યવહાર વ્યવસ્થિત રહે છે. હવે જ્યારે આ જનરેશન જ પરિવારમાંથી ખતમ થઈ જશે અને સંતુલન કરવા માટે કોઈ વ્યક્તિ જ છે નહીં, એ માતા પિતાને તો નકાર દેશે. તમે જોજો, સાંભળે જ નહીં, સામે કહી દેશે. હવે એને સામે કહી દીધું, તમે શું કરશો? જ્યારે આ જનરેશન સાથે છે ને તો એ જુએ છે ક્યાંથી આવ્યું, સામું શું કામ બોલ્યો, તો એ એની સાથે પણ વાત કરે છે ને એની સાથે પણ વાત કરે. એક બીજી બી વાત છે, જો બી એટલે અમે 40 વર્ષ સુધીના, તો એમાં કેવું છે, અમારી પેઢીમાં પેલી પ્રભાવ અને સ્ટેટસ એક આવી ગયું. તમે હાલ એમ કાલે કીધું કે એમ તમારી વાત સાચી, પણ જો અમારામાં ઉતરતા થોડીક વધારે વાર લાગશે. પણ જે હવે સી પેઢી હશે તે તમારી લોકોની પેઢી છે, તમારો બાબો છે, એ લોકોનું કેવું છે, પરફેક્ટ છે, બી આવું કરવાનું તો કરવાનું, નહીં કરવાનું તો નહીં કરવાનું. એટલે એ લોકો આનું અનુસરણ તરત કરી શકશે કે ભાઈ ચલો આટલો ખર્ચો નથી કરવો, નથી જ કરવો. અને અમે તો પેલા પ્રભાવમાં આવીને વધારે ખર્ચો બી કરી દઈએ. એટલે હજુ અમારા માટે પેલું કેવું કે અનુકરણ એના માટે અમે આવ્યા છીએ. અમે આમાં જ હજુ આવીએ છીએ. પણ હવેની જે પેઢી આવશે એ કદાચ કમ્પ્લીટ થશે. પણ એ પેઢીને આપવા માટે આપણી જનરેશન એ રીતના જીવવું પડશે. મેઇન પોઈન્ટ એ જ અત્યારે અમે એ કરશું તો છોકરા કહીશું, ઘરમાં વાત કરશું તો શીખશે. બાકી તો એમાં કઈ જઈએ, બાકી તો સમાજનો પ્રભાવમાં જઈ જશે. હા, બાકી તો સોશિયલ મીડિયાનો પ્રભાવ માતા પિતા કરતા ઘણો મોટો છે. જો બાળકોને ચોઈસ આપો, મોબાઈલ જોઈએ છે મમ્મી, તો એ મોબાઈલ લેશે, મમ્મીને નકાર દેશે. કારણ કે મમ્મીમાંથી એ સુખ નથી મળતું જે મોબાઈલમાંથી મળે છે. ભાવ ટૂંકમાં,
જે ત્યાંથી નથી મળતો પણ એને નથી સમજાતો. બરાબર છે અહીંયા સુધી? હા. સર એનો મતલબ તો એ થયો ને કે આપણે માતા પિતા તરીકે કે કથની અને કરની મતલબ આપણે જે કહીએ છીએ અને કરીએ છીએ એમાં ફરક ના હોવો જોઈએ. કારણ કહીએ કે એ છીએ, બે હા. વસ્તુ સમાન હશે. જેવું આપણે બોલીએ છીએ એવું હા. વર્તનમાં જ લાવીએ સર, હા તો જ બાળક મતલબ આ 10 વર્ષ સુધીમાં ઘરમાં હા શીખે. અને તમે તો છેલ્લી વાત કરી હે ને, હા તમે છેલ્લી વાત કરી કથની મતલબ અને કરની કરની. હે ને. હા આપણે એની પહેલા આવશે ને સમજદારી, હે ને, એનાથી વિચાર અને વિચારથી કથની કરની. તો જેવું હું વિચારું છું એવું જ બોલું છું ને એવું જ જીવું છું. પણ મતલબ એ બેમાં જો થોડોક બી ફરક હશે બે નહીં, ત્રણેયમાં થોડો કઈ ફરક હશે ને સામે પહોંચી તો હશે એટલે તરત જ હા. એટલે આ 9 પછી. વર્ષ સુધીના બાળક માટે તો છેક મતલબ 0 થી ગણી 9 વર્ષ સુધી જો આપણે સહેજ પણ મિસ્ટેક ક્યાંક કરી તો સીધું જ બાળક બાળક તરત પર પકડી તરત લેશે. જ પકડી લેશે. એનો મતલબ સર એક એક્ઝામ્પલ છે કે 3rd સ્ટાન્ડર્ડમાં બાળક ભણતો હોય હા. અને પછી હોમવર્કનું કહેતા હોય હમ. તો એ કહેવાની પદ્ધતિ એવી હતી કે હમ. આમ આપણે ઓબ્ઝર્વ કરીને તો બાળક ઘડીક બેસે પાછું જતો રહે, ઘડીક બેસે, પણ એ રસથી ના કરે. હમ. અને પહેલાંની એને સમજાવવાની પ્રેક્ટિસ એવી હતી કે એ આમ થોડુંક ઊંચેથી બોલે, થોડીક આમ હુકમથી બોલે. એટલે 15-20 દિવસ પછી એવું લાગે કે આમાં કંઈક મિસ્ટેક લાગે છે. હમ. એટલે થોડુંક આપણે માનસિક રીતે બાળકનો અભ્યાસ કર્યો હોય ને એટલે એની બાળકની ગેરહાજરીમાં એ બંનેને મા બાપને બોલાવીને કહેવું પડે કે ભાઈ તમારે એની પાસે જો ભણાવવો જ હોય, લેસન કરાવવો જ હોય તો તમારી જે કહેવાની પદ્ધતિ છે ને એ બદલો અને એને જે ઇન્ટરેસ્ટેડ હોય એ સબ્જેક્ટ પહેલાં આપો, એને જે ગમે છે એ. અને પછી બાકીનું હોમવર્ક કરાવવાનું છે એ ધીરે ધીરે કરાવો તો કરશે. તો 1 મહિના પછી એ એને સમજાણું કે આ બરોબર કહે છે. સમજાણા પછી 1 મહિના પછી બાળકને કોઈથી કહેવું જ નથી પડ્યું 9 વાગ્યા એટલે હોમવર્ક કરવા બેસી જાય, કરી નાખે બધું. પણ ઓટોમેટિક જે પહેલાની પદ્ધતિ હતી અને પછીની પદ્ધતિ એ માનસિક સ્થિતિના હિસાબે જ વધારે એવું થતું. બરાબર. જો પ્રકૃતિમાં વ્યવસ્થા જો અને બ્યુટી જો તમે, આજે પણ ગમે એટલો ભ્રમિત સમાજ હોય, ગમે એટલો ભ્રમિત પરિવાર હોય, ગમે એટલું ભ્રમિત વાતાવરણ હોય, આ પ્રોસેસ ક્યારેય ચેન્જ નહીં થાય. એક એક્ઝામ્પલ આપું. બાળક જન્મ લે ને એટલે સૌથી પહેલા માતા પિતાને શ્રેષ્ઠ માને જ છે. એમાં કોઈ ઓબ્જેક્શન નહીં હોય. તમે જોજો, જન્મથી સૌથી વધારે જેને શ્રેષ્ઠ અથવા તો કનેક્ટેડ ફીલ કરે છે એના માતા પિતા હશે. માતા પિતા પછી જેને પહેલું શ્રેષ્ઠ વ્યક્તિ માને છે ને એના સ્કૂલ ટીચર છે. આ વસ્તુ તમને એના આચરણમાં દેખાશે. જેમ કે એની ગેમ્સ તમે ઓબ્ઝર્વ કરજો, સ્કૂલથી આવ્યા પછી એ ટીચર જ રમશે, આ નિશ્ચિત છે. એની ગેમ ફિક્સ છે. અને એ ક્લાસ હોય કે ના હોય એ ભણાવવા મળશે ને 10 જણને એટેન્ડન્સ એ લેશે. જેવો ક્લાસ ચાલ્યો હશે એવો ક્લાસ ઘરમાં ચલાવશે. એનો મતલબ છે કોઈકને શ્રેષ્ઠ સ્વીકાર્યા છે. ક્યારે વ્યક્તિ અનુસરણ કરે? જ્યારે એ પોતે પોતાનાથી શ્રેષ્ઠ કોઈને માને ત્યારે જ એને ફોલો કરે, હે ને. તો બાય ડિફોલ્ટ સિસ્ટમ એવી છે કે જન્મથી બાળક માતા પિતાને સૌથી શ્રેષ્ઠ માનીને ચાલે છે કે નહીં એ પછીની વસ્તુ છે. એ માનીને જ ચાલે. એ માને છે પછી એને ચેક કરે છે અથવા તો એને વેરીફાઈ કરે છે, પછી એ કહે છે એવું કરે પણ છે. અને પછી જ્યારે પોતાના લેવલે જ્યારે ચકાસવા જાય છે ને ત્યારે માતા પિતા ઓછા પડે છે એટલે પછી એ મનમાનીમાં જાય છે. આની જગ્યાએ સમજદાર માતા પિતા અથવા તો સમજદાર ગુરુ અથવા તો સમજદાર શિક્ષક હશે તો શું કરશે? એ એને બાય ડિફોલ્ટ, જો એ બાય ડિફોલ્ટ શ્રેષ્ઠ તો માને જ છે, તો શ્રેષ્ઠતા પ્રમાણે એ જીવતા હશે, એ જોશે, એ રીતના એમની વાતચીત સાંભળશે, એ જ રીતના એનું આજ્ઞાપાલન કરશે. અને જ્યારે પોતે ચકાસવાની સ્થિતિમાં આવશે એટલે 10-15 વર્ષનો બાળક થશે ને તો એ પોતે ચેક કરે. એ કોને ચેક કરે? તો એના પરિવારના બધા સભ્યોને ચેક કરે, પરિવાર પછી ગુરુજનો શિક્ષકોને ચેક કરે. એ ટાઈમે એ ચેક કરશે આ લોકો જે આપે છે બરાબર છે કે, અને ચેક કરતાં કરતાં એમાંથી એને સાચું દેખાશે પછી એની લાઈફ સેટ થઈ જશે.
પછી એનામાં વિશ્વાસ આવે, અનુશાસનમાં જતો રહેશે. હા, નમસ્તે. ચકાસવાની પ્રક્રિયામાં એને એના યોગ્ય નહીં મળે તો મનમાની તરફ વળશે. આ એક સંભાવના થઈ. બિલકુલ. તો એવી બીજી કોઈ સંભાવના એ પ્રોસેસ વખતે કે એ પ્રક્રિયા દરમિયાન સત્ય તરફ વળવાની બની શકે ખરી? હા, આ સત્ય છે. બે સંભાવના. પણ ઉપર એને ના મળ્યું સમજો, હા. બરાબર, હા. અને તો- મનમાનીની સ્ટેજ ઉપર જતો જતું રહ્યો. રહ્યું. માન લો કે અહીંયા છે, હા, એ જતો રહ્યો તો એ બાજુ. અહીંયાથી પણ આ પ્રોસેસ શરૂ થઈ શકે. મેં જ કીધું, માન લો કે અત્યારે તમારી એજ કોઈ પણ હોય, હે ને, પાછું શરૂઆત તો અહીંયાથી કરું. હવે બાળકને તમે ધરાર અહીંયા ન લઈ શકો. જેમ કે તમે 20 વર્ષનું બાળક હોય, હવે તમે એવું કહો કે ના આ સાચું છે, આ રીતના જીવવું જોશે, તો એ નહીં માને. તો 20 વર્ષનું બાળક કેમ માનશે? તો એ પહેલા જોશે એ રીતના જીવે છે કે નહીં. નહીં, મારું એમ કેવું છે કે આ ચકાસણીની જ સ્ટેજમાં હા, જે મનમાનીની સ્ટેજ આવી હા. એ વખતે જાણે એને ઉપર યોગ્ય ન લાગ્યું એના ગાર્ડિયનમાં વર્તન, હા. તો એ તરફ વળી ગયો. વળી ગયું. પણ એ સમયે ભલે એના ગાર્ડિયનનું વર્તન કે વ્યવહાર હા. બરાબર ના હોય, તો એવા જે- સમયે એવી કોઈ શક્યતાઓ ખરી કે સત્ય તરફ એની મેતે વળી શકે? હા, તો એ સમયે પરિવારથી નહીં તો બહારથી સાચું આવશે ને તો એને માની લેશે. Okay. એટલે દરેક વસ્તુમાં જવાબદારી ઉપર પરિવારની તો આવે આ જ છે. પરિવાર. Yeah. એટલે તો તમે જુઓ, જે અફેર છે એ લગભગ આ એજમાં ચાલુ થાય. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વાળો જે ચક્કર છે લગભગ આ એજમાં ચાલુ થઈ જાય. એનું બીજ પરિવારમાંથી એ ભાવ નથી મળતો, પ્લસ હાર્મોનલ ચેન્જીસ છે. આ બેયને સેટ કરવા માટે પછી ઓપોઝિટ જેન્ડર સાથે એટ્રેક્શન, અને ત્યાં જ સુખ છે એવું માનીને ચાલશે. પછી એ દેખાશે ક્યારે? અહીંયા આ સ્થિતિમાં દેખાશે, જ્યારે એ વિરોધમાં જશે ત્યારે એ હાઇલાઇટ થશે. અચ્છા, ત્યારે એવું થશે અચાનક થશે આપણે એવા કેવા સંસ્કાર આપ્યા આવું કરે, ત્યારે એવું લાગશે. એકચ્યુઅલી આપણે ક્યાં કમી રહી ગઈ એ ધ્યાન નથી જતું. કારણ કે એ નેચરલ છે, ધ્યાન એટલે નથી જતું કારણ કે આપણને ખબર જ નથી કે આપણાથી કંઈ કમી રહી ગઈ. આપણને એવું લાગે છે આપણે જેટલું હતું એ બધું આપ્યું જ છે, અને આપ્યું જ છે, બટ આ પક્ષ કમીનો રહી ગયો, ખાલી જ છે. આ ભાવનાત્મક પક્ષ એ ખાલી રહી ગયો, એટલે એ ભાવનાત્મક પક્ષ પૂરો કરવા માટે આ પ્રોસેસ કરશે. ફિઝિકલ વાળો પક્ષ તો એ જોવે જ છે, હવે એ તો મળે જ છે જન્મથી લઈને, એની માટે એને કઈ સ્ટ્રગલ કરવાની જરૂર નથી. માતા પિતા, તે ગુરુજનો બધા એમાં તો હવે એની પરંપરા થઈ ગઈ છે. 2 જનરેશન પહેલા એ પરંપરા નથી, બહુ સ્ટ્રગલ હતું. ઘર પોતાનું બનાવવું એટલે એક પેઢી તો એમાં જતી રહી, પોતાનું ઘર થાય. આજે સ્ટ્રગલ નથી, તો આજે સ્ટ્રગલ નથી એટલે એ સ્ટ્રગલ માટે બાળક કામ નહીં કરે. આજે જે સ્ટ્રગલ છે એ જેની કારણે મનમાનીમાં જાય છે આ છે ભાવનાત્મક આવશ્યકતા પૂરી નથી થતી. હવે અહીંયા જ્યારે ભાવનાત્મક આવશ્યકતાઓ પણ પૂરી થઈ ગઈ ને ભૌતિક આવશ્યકતાઓ માટે પણ પૂરી થઈ ગઈ, ત્યાર પછી એનામાં પોતાનામાં વિશ્વાસ આવશે અને ત્યાર પછી એની પરંપરા બનશે. ત્યાં સુધી નહીં બને. આવું છે. સંપૂર્ણ જવાબદારી માતા પિતાની પહેલેથી. એટલે માતા પિતા પ્લસ ગુરુ, કારણ કે માતા પિતા જ ગુરુ છે બેઝિકલી. 2 છે. એક શબ્દ છે અભિભાવક. અભિભાવકનો મતલબ જે માતા પિતા પણ છે અને ગુરુ પણ છે. 2 જવાબદારી જેને લીધેલી છે એને કીધું અભિભાવક. હવે આના આધારે એજ્યુકેશન સિસ્ટમ, જો એક હિન્ટ આપું હે ને સિસ્ટમની, જેમ કે બાળક જન્મથી સૌથી વધારે કોની સાથે કનેક્ટેડ હોય, એટલે પ્રાઇમરી એજ્યુકેશન માતાના હાથમાં છે.
પછી એક અત્યારે બહુ મોટો પ્રશ્ન છે ને, એજ્યુકેશન કઈ ભાષામાં આપવું? ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું, ગુજરાતી મીડિયમમાં મૂકવું, સીબીએસઈ બોર્ડમાં મૂકવું? હવે બાળકને પ્રાઇમરી એજ્યુકેશન હંમેશા માતૃભાષામાં આપવું તો ઓછામાં ઓછો દ્રોહ વિદ્રોહ થશે. કારણ કે ઘરમાં 10 જણ ગુજરાતી બોલે અને 8 કલાક ઇંગ્લિશમાં વાતો કરે, એ કોને સાચું માને? પહેલે ભાષાથી જે અડધી તો એની 2-4 વર્ષ તો ભાષાથી જ દ્રોહ વિદ્રોહ થશે. સાચું શું? અને ટીવીમાં હિન્દી બતાવે. આ તમે જોશો ને અત્યારે જે બાળકો અત્યારે 8-12 વર્ષના છે ને એની સાથે થોડુંક વાતચીત કરશો ને તો 3 લેંગ્વેજ મિક્સમાં કંઈક બોલે છે. કાર્ટૂનમાં સિયાચીનની અલગ ભાષા, હિન્દીની અલગ ભાષા, ઘરમાં ગુજરાતી બોલે ને ભણવાનું ઇંગ્લિશમાં. એને ખબર જ નથી પડતી મારે કઈ ભાષામાં વાત કરવી. એના ભાવને રજૂ કરવા માટે ભાષા પણ મિક્સિંગ થઈ ગઈ. હવે તમે જુઓ એ કેમ રજૂ કરશે? રજૂ કરશે તો એ કેમ કરશે? એટલે માતૃભાષા જ ભાષાની ભાવની અભિવ્યક્તિ બની શકે. એટલીસ્ટ પ્રાઇમરી જ્યાં સુધી આ ફેઝમાં છે ત્યાં સુધી જે ઘર માતૃભાષા ઇન ધ સેન્સ જે ઘરમાં બોલાય છે એ જ ભાષામાં શિક્ષણ, તો ઓછો વિરોધ થશે, અંતર વિરોધ ઘટી જશે, સમજવામાં એને ઈઝી થઈ જશે. અત્યારે તો દેખાદેખીમાં પડોશીનું ઇંગ્લિશ મીડિયમમાં તો આપણું ઇંગ્લિશ, તો પહેલા કાં તો તમે બધા ભેગા થઈને સોસાયટી વાળા ઇંગ્લિશમાં જ વાતો કરો, એ નક્કી કરો, હે ને? તમે માતૃભાષા ઇંગ્લિશ નક્કી કરી લો બધા ભેગા થઈને, કાં તો બાળકને ગુજરાતીમાં રહેવા દો. આપણા દેખાદેખીમાં એને ભોગ શું કામ બનાવો? એવા બાળકોને વિશ્વાસ આવતા આવતા બહુ સમય લાગે. એ નક્કી નથી, એને પોતાનામાં કોન્ફિડન્સ બનતા બહુ સમય લાગે. કારણ કે એને એ જ કોન્ફિડન્સ નથી કે મેં જે બોલું છું એ બરાબર પહોંચે છે કે નહીં. જીવવાનો કોન્ફિડન્સ તો બહુ દૂરની વસ્તુ છે. સો આ નેચરલ પ્રોસેસ છે. જ્યારે એજ્યુકેશનની પ્રોસેસ આવશે નેચરલી તો આ રીતના આવશે. પ્રાઇમરી એજ્યુકેશન માતા સંભાળશે. જ્યારે શરીર સક્ષમ થશે ત્યારે પિતા અને માતા બેયનો રોલ, કારણ કે પિતા વ્યવસાયથી પણ સમજાઈ શકશે કે આ રીતના આજીવિકા પૂરી થાય અને આ રીતના વ્યવહારમાં જીવાય. અને પ્લસ એ અભિભાવક છે, ઇટ મીન્સ એ ગુરુ તો છે જ. અભિભાવકનો મતલબ જ એટલે તમે કીધું એમ કે સમજદારી પ્રમાણે જીવે છે, એ જ રીતના વિચારે છે, એ જ રીતના બાળક સાથે વાતચીત કરે છે અને એ જ રીતના બાળક સાથે વ્યવહાર પણ કરે. એટલે એના સમજદારી વિચાર વ્યવહાર કાર્યમાં એકરૂપતા બાળક દેખે છે. એટલે બાળકને પણ એવું થવાનું મન થાય છે કે મારે પણ આવું થવું છે. એટલે બાળક માટે હંમેશા ગુરુ અને માતા પિતા શ્રેષ્ઠ રહેશે, કહેવું નહીં પડે પછી. નમસ્તે સર. નમસ્તે. સર ઘણીવાર એવી કન્ડિશન બી એવી બને છે કે આખું ફેમિલી છે એ સપોઝ અત્યારે ગુજરાત છે, મારા કેસમાં એવું થયું છે કે અમે લોકો બેંગ્લોર શિફ્ટ થયા હતા. જી. તો ત્યાં એ વસ્તુ પોસિબલ નહોતી કે માતૃભાષામાં મૂકવા હોય ને તો પણ આપણે ન મૂકી શકીએ. તો એના માટે શું કહેશો? મારું 3જા ધોરણ સુધી મારું ગુજરાતી મીડિયમ છે. જી. પછી ત્યાં ગુજરાતી અમને મળતું જ નહોતું. મળતું હતું, એક જ સ્કૂલમાં હતું ને એક જ વિષય હતો. એ બી અમારે 2 થી 3 કલાકનો રસ્તો થાય, એટલું દૂર થાય એમ. તો એ સમયે શું કરવાનું? હા, તો તમે જે સિચ્યુએશન કહો છો, માન લો કે આ જ વસ્તુ માન લો કોઈ પેરેન્ટ્સ કોઈ પણ રીઝનથી ફોરેન જતા રહ્યા, હે ને, તો ત્યાં આ પ્રોબ્લેમ થશે. હવે જે બીજા સ્ટેટમાં જતા રહ્યા તો ત્યાં આ પ્રોબ્લેમ. તો એક એવા એક્સેપ્શનલ કેસીસમાં એ બરાબર છે કે એજ્યુકેશન તો આપવું જ પડશે, તો પછી હિન્દીમાં મૂકો કે ઇંગ્લિશમાં મૂકો, ઇટ્સ ઓકે. એમાં પછી આપણા તરફથી એફર્ટ વધી જશે. ત્યારે પરિવાર પર વધારે જવાબદારી છે કે માન લો કે શાળામાં હિન્દી કમ્પલસરી જ છે અથવા તો ઇંગ્લિશ કમ્પલસરી જ છે, તો પરિવાર એ રીતના સપોર્ટ કરે બાળકને, તો પરિવારની જવાબ. બટ હવે માન લો કે ગુજરાતમાં જ રહેવાનું છે, હે ને, અને ગુજરાતમાં જ ભણવાનું છે, આખું ફેમિલી જ ગુજરાત, ત્યાર છતાં ઇંગ્લિશ મીડિયમ કે હિન્દી મીડિયમનો કોઈ મિનિંગ નથી બનતો. એમ કોઈ મેં એમ નથી કહેતો કે ભાષા ન આવડવી જોઈએ, ભાષા આવડવી જોઈએ, બટ શિક્ષણ એ નથી પ્રાઇમરીનું. એમ કહો
કારણ કે એક સ્ટેટિસ્ટિક છે, જ્યારે બાળક પહેલી વાર એજ્યુકેશનમાં અથવા તો પહેલી વાર સ્કૂલે જાય ને તો એને 2000 શબ્દ એને પોતાને આવડતા હોય. હવે 2000 શબ્દ કયા આવડતા હશે? જે ઘરમાં બોલાય છે. હવે એ શબ્દ પ્રમાણે એ ભાષામાં જો એજ્યુકેશન મળશે તો ઇઝીલી ગ્રાસ્પ કરશે. હવે ઘરમાંથી 2000 શબ્દો ઓલરેડી શીખીને ઇંગ્લિશમાં જાય, એને નવેસરથી શરૂઆત કરવી પડશે બધું જ. આ ક્લિયર થાય છે? તો આ રીતના આખી સિસ્ટમને, માનસિકતાને બેને સમજીને કોઈ વ્યવસ્થા બનશે. એ જ રીતના હવે એક બીજો એક્ઝામ્પલ આપો. ફોર એક્ઝામ્પલ, આપણે બાળકોને શીખવાડવું હોય, હે ને, કે માન લો કે મેથેમેટિક્સ લઈએ, સરવાળો શીખવાડવો છે, બાદબાકી શીખવાડે. અત્યારે આપણે કેમ શીખવાડીએ છીએ? જેમ કે આ એજમાં તમે કહો, આ એજના બાળકોને સરવાળો બાદબાકી કઈ રીતના શીખવાડીએ આપણે? છે કોઈ પ્રાઇમરી ટીચર્સ? હા, કોઈ એક્ઝામ્પલ સાથે. હા, કોણ કહેશે? કોઈ એક જણ માઇક લઈને. મારે સરવાળો શીખવાડવો છે, બાદબાકી શીખવાડી, કોઈ કયો અત્યારની મેથડ પ્રમાણે. જે છે એ ફિલ્ડમાં એ કહો. હા, હા, માઇક બંધ છે. હા, હા, વસ્તુઓ દ્વારા, હા. જેમ કે કોઈ વસ્તુઓ લઈશું ફોર અને એક્ઝામ્પલ 2 + 2 = 4. હા. હા, એ શીખવાડવું હોય તો તમે મેથડ. હા, હવે વસ્તુની મેથડ શું છે? તો 2 બાળક લઈશું. હા, એક બાળક પાસે 2 પેન્સિલ છે અને બીજા બાળક પાસે બીજી 2 પેન્સિલ છે. હા, તો એક બાળક છે એ બીજા બાળકને આપી દે છે એની 2 પેન્સિલ. તો હવે એની પાસે કેટલી પેન્સિલ થઈ? હા. તો ટોટલ એ ગણશે તો 1 2 3 4 હમ. એવી રીતે. માઇનસ કરવું છે તો માઇનસમાં પણ સેમ વે. હા. એકની પાસે સપોઝ 5 છે કાં તો 4 છે અને એને બીજાને આપવી છે, હા. એમાંથી એને આપે છે, 1 આપે છે કાં તો 2 આપે છે, તો હવે એની પાસે કેટલી બચી? તો 3. માન લો કે બાદબાકી. હા. તો આ અત્યારે આપણી પ્રેક્ટિકલ મેથડ છે, સરવાળો અને બાદબાકી શીખવાડો. પેન્સિલની જગ્યાએ કદાચ બીજી કોઈ વસ્તુ લઈ લો, આ લઈ લો, તે. હવે જ્યારે સમજદારીપૂર્વક સરવાળો બાદબાકી શીખવાડવાના હશે તો કેમ આવશે? એનું એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે ક્લાસમાં તમે જોશો ને તો અત્યારે બાળકોની સ્થિતિ, દરેકની, કોઈની પાસે 2 પેન્સિલ નીકળશે, એ જ એક્ઝામ્પલને લઈ. કોઈની પાસે 3 નીકળશે, કોઈની પાસે 4 નીકળશે, કોઈની પાસે. હવે સરવાળો શીખવાડો. જો ક્રિએટિવ, જ્યારે શિક્ષક ક્રિએટિવ હોય તો સરવાળો કેમ શીખે? સમજદાર શિક્ષક, હે ને. તો પહેલાં તો ક્લાસમાં જઈને શિક્ષક પૂછશે કોની પાસે પેન્સિલ નથી, એટલે એક ઊભો થશે, હે ને. પછી પૂછશે કોની પાસે 2 પેન્સિલ છે, એટલે એટલા ઊભા થશે. પછી કહીશું કે આજે આની પાસે પેન્સિલ નથી, તો આજે તમે તમારી પેન્સિલ અમને આપશો, હે ને. એટલે એને આપશે, ને. એટલે શું થયું? એટલે સરવાળો થયો, બાદબાકી થઈ. શું થયું? આની પાસે 2 હતી, હવે કેટલી રહી? આની પાસે 2 હતી એટલે 1 થઈ, અને જેની પાસે નથી એની પાસે 1 એડ થઈ. તો આમાં ભાવ કયો જાય? જેની પાસે વસ્તુ નથી એને મારી પાસે વધારે વસ્તુ છે તો મારે આપવી જોઈએ. આ ભાવ છે, સહયોગનો ભાવ છે. આ ભાવ સાથે ગણિત તો બાય ડિફોલ્ટ છે. એ જ રીતના ખાવા પીવાની વસ્તુ હોય, એ જ રીતના કપડાં પહેરવાની, આ તે બધી વસ્તુ હોય. આ બધી વસ્તુ આ એજમાં જશે તો મેથડ ચેન્જ થઈ જશે. વસ્તુ સેમ છે એટલે એજ્યુકેશન ચેન્જ થશે એવું નથી. એને શીખવાડવાની મેથડ માનવ સેન્ટ્રિક થઈ ગઈ. અત્યાર સુધી શું છે? વસ્તુ સેન્ટ્રિક છે. આ તો અત્યારે નવું ડેવલપ થયું. પહેલા તો એવું શીખવાડતું 3 એપલમાંથી 1 એપલ જતું રહે તો કેટલા રહે? તો કે 2. તો 1 ગયું તો ગયું ક્યાં? બાળકને તો એ જ કન્ફ્યુઝન હતું, ક્યાં જતું રહ્યું અચાનક? કારણ કે એપલ તો દેખાય છે, હે ને. 3 મૂક્યા હોય તો દેખાય. હવે પછી કહેશે કે 3 માંથી હું 1 લઈ લઉં છું, હવે કેટલા રહ્યા? પેલું સંતે બાળક પાછળ જ જોઈએ કે તમે તો ત્યારે એને તો 3 દેખાય. ધરાર તમે બોલ 2, બોલ 2, એને તો 3 દેખાય છે વાસ્તવિકતામાં. તમે પાછળ સંતાડ્યું એ દેખાય છે, 2 નીચે મૂક્યા છે એ દેખાય. એટલે એ તો કહેશે સર 3 જ છે. 3 અહીંયા કેટલા છે બોલ એમ. તો કે તો ધરાર બાદબાકી.
અને ધરાસરવાળો. પછી બાળકને એ ભાવ પહોંચે કે કોઈ વસ્તુ સંતાડીને ઓછી બતાવી શકાય, એટલે CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આ માનસિકતા ત્યાં ફળદ્રુપ થશે. અહીંયા CA બનશે ત્યારે આ કે આવું શીખવાડ્યું તું તો ખરું આપણને. સમજાય? આ સંસ્કાર પડી જાય એનામાં જાણતા જાણતા. આપણે જાણી જોઈને કરીએ છીએ એવું નહીં, બટ અજાણતા એનામાં એ સંસ્કાર એડ થઈ જાય કે આવું પણ કરી શકાય જે ટીચરે કર્યું એવું. સો આ બધી માઇન્યુટ વસ્તુ છે જેને આપણે ઓબ્ઝર્વ કરીને આ રીતના સિસ્ટમમાં લાવી શકીએ અથવા તો જોઈ શકીએ. અહીંયા સુધી આમાં કોઈને કંઈ પ્રશ્ન, ડાઉટ, ક્વેશ્ચન હોય તો કયો, કંઈ શેરિંગ હોય તો એ કયો, પછી આપણે આગળ આપણા પોઈન્ટ પર જઈએ. હા, હું પણ જોઈન્ટ ફેમિલીમાં છું. મારો બાબો 12 કોમર્સમાં છે. તો મારા સાસુ સસરા એમ કહે છે કે અમે વધારે દિવાળી જોઈ, તમને ખબર ના પડે. મારો બાબો ન્યૂ જનરેશનમાં છે, તો એ કે મમ્મી અત્યારે તો આવું જ હોય. હા, બરાબર છે. તો અમે એમ વિચારીએ કે અમે તો આમને જોયા છે ને આમને જોયા છે, તો વધારે તો અમને ખબર પડે. એટલે સાચી વાત છે. તો બધા એમ વિચારે કે હું જ સમજદાર છું. હા, એ જ પ્રોબ્લેમ. તમે કીધું એમ કે સમજવાની જરૂર હજુ બધાને છે જ. બધાને છે. અને હું કહું છું એટલે નથી, હે ને, એનું રિઝલ્ટ છે જ, એ તો અમને દેખાય જ છે. અમે રોજ રૂટિનમાં જોઈએ જ છીએ, જે જોઈન્ટ ફેમિલીમાં કે આપણે બધા સાથે રહેતા હોઈએ એટલે. સમજદાર વ્યક્તિ છે તો દુઃખી નથી, અને સમજદાર વ્યક્તિ છે તો સોલ્યુશન નથી, એ સ્થિતિ નથી. પરિવારમાં પ્રશ્ન છે, સમાજમાં પ્રશ્ન છે, પોતાનામાં પ્રશ્ન છે કે પ્રકૃતિમાં પ્રશ્ન છે, પ્રશ્ન છે તો એનું સમાધાન છે જ. આ નિયમ છે. એક એક્ઝામ્પલ આપો. આપણે પરીક્ષા લઈએ, હે ને, પરીક્ષામાં પ્રશ્નો પૂછે કે નહીં? એ પ્રશ્નોના પહેલેથી આન્સર હોય કે ના હોય? એના વગર પ્રશ્ન નીકળે જ નહીં. એ પોસિબલ નથી આન્સર વિના પ્રશ્ન બને. છે પોસિબલ? તમે બનાવો. કોઈ પણ સબ્જેક્ટ તમે જે પણ લેતા હોય, સોલ્યુશન વગર પ્રશ્ન બનાવો. એટલે જે જાણકાર છે ને એની પાસે સોલ્યુશન છે. તો સોલ્યુશન સોલ્યુશન એટલે કે અહીંયા જેને આપણે કહીએ છીએ સમજદારી. સમજદારી અથવા તો સમજણ. જે સમજદાર વ્યક્તિ છે એની પાસે સમજણ છે, એની પાસે સોલ્યુશન. પ્રશ્ન તમે કોઈ પણ પૂછો, એની પાસે સમાધાન પહેલેથી પડ્યું જ છે. હવે તમે પરિવારના પૂછો, સમાજના પૂછો, પ્રકૃતિના પૂછો, કારણ કે એ તો સમજીને ચાલે છે. હવે જો બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, પ્રશ્ન કોણ પૂછે? બે વ્યક્તિ છે, હે ને, એક છે અને એક છે જે સમજદાર છે, અને એક છે માન લો કે બાળક, હે ને. આ બેમાંથી પ્રશ્ન કોણ પૂછશે? પ્રશ્ન પૂછવાનો અધિકાર છે સમજદાર વ્યક્તિને. પ્રશ્ન શું કામ પૂછશે? ચેક કરવા માટે કે એને સમજાનું કે નહીં. બાળક શું કરશે? એને કીધું જિજ્ઞાસા. એ પ્રશ્ન નથી. એના જીવવામાં પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન નથી મળતું, એટલે જિજ્ઞાસા કરે છે કે આવું શું કામ, આવું શું કામ. એ પ્રશ્ન નથી. પ્રશ્ન ગુરુ પૂછે, શિષ્ય જિજ્ઞાસા કરે. ગુરુ પ્રશ્ન પૂછીને એ વેરીફાઈ કરે છે શિષ્યની જિજ્ઞાસા સેટિસ્ફાઈડ થઈ કે ન થઈ. એટલે પ્રશ્ન પૂછવાનો અધિકાર ગુરુનો છે. શિષ્ય પ્રશ્ન ના કરે, જિજ્ઞાસા કરે. અને આપણે શું કરીએ છીએ? શિષ્ય પ્રશ્ન પૂછે છે એવું સમજીને એને ખાલી ઉત્તર આપી દઈએ. જિજ્ઞાસા અલગ વસ્તુ છે, ઉત્તર આપવો અલગ વસ્તુ. હા, એટલે જેમ કે બાળકે પૂછ્યું, અમે આ રોજ આપણે સવારે જલ્દી ઉઠવાનું, કે શું કામ જલ્દી ઉઠવાનું એમ, તો આપણે એને ઉત્તર આપી દઈએ. જિજ્ઞાસા સંતોષતા નથી, ઉત્તર. હવે બધા ઉઠે જ છે, આપણે વર્ષોથી ઉઠતા હતા, અને હે ને, અને ઉઠીએ તો આવું થાય ને આવું થાય, બસ આ ઉત્તર છે. બાળકને જીવનના લેવલે કંઈ કનેક્ટ જ ના થયું. મેં સવારે જલ્દી ઉઠીશ તોય શું ફરક પડશે, લેટ ઉઠીશ તોય શું પડે.
એકચ્યુઅલી એ જિજ્ઞાસા એની એ હતી કે આ સવારે જલ્દી ઉઠવાથી હું સુખી થઈશ કે નહીં થાવ, આ જિજ્ઞાસા છે મૂળમાં. તમે કીધું તો ખરા કે ઉઠવું જોઈએ, પણ ઉઠી જાઉં તો હું સુખી થઈ જઈશ, ફાયદો થશે ઇન ધ સેન્સ આમ લેમેન લેંગ્વેજ. તો એ બાળકને ત્યાં સુધી કનેક્ટ કરવું પડે કે અહીંયા સ્વાસ્થ્ય સારું રહેશે તો જાગૃતિમાં સમજમાં ક્યાં એને યુઝફુલ થશે ત્યાં સુધી લઈ જવું પડે. ત્યારે એને લાગશે કે અમને પાસે કંઈક છે. હા, તમે કંઈક પૂછતા હતા. નમસ્કાર સર. કોઈ પ્રશ્ન નથી, પણ ખાલી સર અમારે જે 9 વર્ષ સુધી જે તમે સમજાયું સર, હા, તો હું હવે જો હાલની પરિસ્થિતિ સર જે જોઈએ છીએ એમ કે આ ABC પ્રમાણે જે તમે કહ્યું એ પ્રમાણે, જી, તો ઘણા પેરેન્ટ્સ એવા છે કે જે બંને જોબ ઉપર જાય છે. ચલો માતાને 6 મહિના સુધી જો છૂટી મળે છે, મતલબ રજા લે છે. હવે અહીંયા દાદા દાદી નથી, હવે પપ્પા ને મમ્મી મતલબ જે છે બી. હવે બાળક જે છે એ સર 6 મહિનાની જ્યારે એમની મતલબ એ અવધિ પૂરી થશે પછી એ તો જોબ ઉપર જશે. હવે દાખલા તરીકે 1 મહિનો એની પાસે નાની રહે છે, 1 મહિનો માસી રહે છે, 1 મહિનો ફઈબા રહે છે. મતલબ દર મહિને બાળક પાસે ચેન્જ થાય કરે. ચેન્જ થયા તો પછી સર બાળકના વિકાસમાં તો કેટલું તમે તો આ સારી જોઈએ. ભાષામાં કીધું. હવે આયા રહે છે બાળક સાથે. હા આયા એ બી જોઈએ છીએ સર આયા રહે. કે મતલબ ડે સર કેરમાં હોય. એ ડે કેર મૂકીને જતા રહે છે. ઘણી વખત એ બી જોઈએ છીએ કે એ પોતે મા બાપ નથી હોતા તો એ છોકરાને મારઝૂડ બી કરે છે, એ બી જોઈએ છીએ સર. બરાબર. તો હવે આ તો ભવિષ્યની કલ્પના કરી તો બાળક સમજણ ધ્રુજી ઉઠીએ છીએ હા, મેં સર. કીધું ને, જે સમય ધ્યાન જશે ને જમીન જતી રહેશે ધરતી પર. એટલે આજે અત્યારે ખાલી એટલું જોયું તો ધ્રુજી ઉઠાય એવું આમ અહેસાસ થયો એવું મને તો લાગ્યું. આ નવું એવું જ છે, આખી આ જ છે અને થવું જ જોઈએ. આટલું પ્રિયા ન સર, થાય ને, જેટલી જો એક સૂત્ર, જેટલી વધારે પીડા એટલી જલ્દી રાહત મળશે. આ તો ધ્રુજારી ઉત્પન્ન થાય એવો સર આખું આમ જે કાંઈ આપણે મેઇન તો આપણે 9 વર્ષ સુધીના વર્ષમાં બધું બાળકને જે પીરસવાનું છે, પછી તો પીરસીએ કે ના પીરસીએ મતલબ પછી તો એ મનમાની તરફ જતો રહેશે, પછી એને વાર પાછો લાગશે. લાવવો વાર લાગશે ને. સમય લાગે. અને હવે એ બાળક પાસે તો બધાયનું આચરણ આવવાનું ને, કારણ કે ફઈ હશે, મામી હશે, માસી હશે, બધા કોઈ 1.5 મહિના કોઈ કામવાળી જોડે રહેશે, 5-6 કલાક અને મેઇન વોટ એવર. એ તો છે જ, સાચી વાત છે તમે. એટલે જ્યારે એકવાર બાળક શ્રેષ્ઠ આચરણને ઓળખી લેશે ને પછી બીજા બધા આચરણ એને પ્રભાવિત નહીં કરે. હવે એને દેખાતું જ નથી શ્રેષ્ઠ આચરણ, એટલે બધામાંથી કાંઈક ને કાંઈક લેવાનો પ્રયત્ન કરશે. ગેપ તો છે. રવેશ ઠીક છે, ચા જઈએ આગળ. આમાં બીજું કઈ અહીંયા સુધી કોઈ પ્રશ્ન, ક્વેશ્ચન? હા હા, ના નહીં તો સમજી ગયો, તમારો ભાવ હતો એ પહોંચે. અને એવું જ છે, મેં એમાં એગ્રી કરું છું, કોઈ ખોટું નથી. નક્કી કરવું પડશે લગ્ન શું કામ કરવા છે, હે ને? ઉંમર થઈ એટલે લગ્ન કરવા છે કે આવનારી પોતાનું કેરિયર જનરેશન? જ દેખાય છે ને બીજું જ ક્યાં દેખાય છે સર? એટલે ઉદ્દેશ્ય ક્લિયર નથી જીવવાનો. પહેલા દિવસે એ જ વાત કરી આપણે, શું કામ આવ્યા છે, શું કરવાનું છે. ક્લિયર નહીં હોય ને તો આ જ થશે. આજે એક સ્ટેટિસ્ટિક છે, તમે તમારું ધ્યાન ગયું હશે કે નહીં. અમે કોલેજમાં એક સર્વે કર્યો હતો, હે ને? જે લોકો હવે પાસ થઈને લગ્ન કરવાની ઉંમરમાં જશે એવા છોકરાઓ, માસ્ટર્સ વાળા, 99% આન્સર આવ્યો તો લગ્ન નથી કરવા. હાર્ડલી 1-8% છોકરાએ કીધું. જેમ કે અમે એમને કન્ડિશન આપી હતી કે તમારી પાસે બધી જ ચોઈસ હોય, હે ને? તમને કોઈનો પ્રભાવ ના હોય, કોઈ તમને ફોર્સ ના કરે, પરિવારમાંથી પણ છૂટ હોય, તમે લગ્ન કરો તો પણ ભલે, ના કરો તો પણ ભલે. હવે કેટલા લોકો વિલિંગલી લગ્ન કરવા માટે તૈયાર છે? એકાદ કોઈ નહીં. પૂછ્યું શું કામ? તો સર ખબર જ છે
એ જઈને દુઃખી થવાનું. તો શું કામ કરે? કારણ કે જોવે છે ને, માતા પિતાને રોજ ઝઘડા કરતા જોવે છે, મોટા ભાઈ બહેનને રોજ પ્રોબ્લેમમાં આવતા જોવે. તો એ સ્થિતિમાં જ્યારે ચોઈસ છે તો વ્યક્તિ પોતાને શું કામ મૂકે? એમને દેખાતું જ નથી મેરેજ પછીનું, અલ્ટિમેટલી મેરેજ કર્યા પછી મેરેજનું પ્રયોજનપૂર્વક જીવતા એક કપલ એમને દેખાતું નથી. તો એ લોકો શું કામ કરે? તો શરીર સુખ તો લગ્ન કર્યા વિના પણ મળે છે, ઉપલબ્ધ થાય, તો શું કામ લગ્ન? આ સ્થિતિ છે. આગળ જતા આ જનરેશનને જો સાચી ડાયરેક્શન નહીં મળે તો માનવ જાતિ આગળ આવશે કે નહીં, એ જ પ્રશ્ન છે. આજે કઈ કન્ટ્રીમાં એક ડેટા છે જેમાં લગભગ 30 to 33% ચાઇલ્ડ કોના છે ને એ જ નથી ખબર. એમના માતા પિતા કોણ છે આઈડિયા નથી. અને આ રેશિયો વધતો જાય છે. હવે તમે એ વિચારો, એ માણસ એ બાળકના સ્ટેટ ઓફ માઇન્ડ, માનસિકતા વિચારો, જેને ખબર નથી એના મા બાપ કોણ છે. આપણે જાણતા જાણતા એ કન્ટ્રીને જ ફોલો કરીએ છીએ, હે ને, વેસ્ટર્નિઝમ. આજે નહીં તો 30 વર્ષ પછી સ્થિતિ તો આ જ થશે. ભોગ, અતિ ભોગમાં જ્યારે માણસ જશે તો આ ડાયરેક્શન છે. હાજી સર, હમણાં એકાદ મહિના પહેલાનો જ કિસ્સો કહું તમને કે મારા નાના સન છે એ યુએસ રહે છે. ઈને અને મિસિસ બે ત્યાં જોબ કરે છે. મારા મિસિસ ડિલિવરી માટે 5 મહિના ગયા હતા. એ 6 મહિનાની દીકરી થઈ પછી આવતા રહ્યા હતા. જી. હવે એ દરમિયાન એણે કંઈક ઘરે બેઠા બેઠા જોબ તો કરતા જ હતા, પણ જોબમાં રજા લીધેલી હતી. કંઈક એપ્લિકેશન દીધી છે અને ઓપોર્ચ્યુનિટી સારી મળી. એટલે અત્યારે જે જોબ કરતા હતા એની કરતાં ડબલ પગાર, એટલે 1.5 કરોડ સુધીનો પેકેજ ને એવું બધું મળ્યું. એટલે એણે ઘરે ફોન કર્યો. હું અમારા બધા બેઠા, મારો મોટો સન, હું, એના વાઈફ, મારા વાઈફ બધા. એટલે એણે કીધું પપ્પા આવું છે એમ, તો શું કરવું એમ. એટલે મેં તરત તો જવાબ ન દીધો. મેં કીધું અમે વિચારીને તમને કહીએ એમ. પછી બીજે દિવસે ફરી ફોન કર્યો ત્યારે મેં કીધું કે બેટા જો તમે ત્યાં હો, અમે અહીંયા છીએ, તમે બંને જોબ કરો છો, એક મોટી દીકરી છે, આ 6 મહિનાની છે. તમારે તમારી રીતે વિચાર કરવાનો કે આ ઓપોર્ચ્યુનિટી લઈએ. 1-1.5 કલાકનું કારમાં અપડાઉન છે, તમારી ત્યાંની પરિસ્થિતિ, બરફ પડતો હોય, વરસાદ પડતો હોય, આવું તમારે મહેનત થાય. એટલે અમે ન કહી શકીએ કે તમારે શું કરવું. તમે વિચારીને તમારી રીતે નક્કી કરો કે તમારે શું કરવું છે. એટલે તમે કીધું જવાબ ક્યારે જમશો? કે આવતા મંડે દેવાનો છે. એટલે મંડે જતો રહ્યો. પછી મેં કઈ ફોન બોન ન કર્યો. શુક્રવારે ફરી ફોન આવ્યો કે પપ્પા અમે ના પાડી દીધી. મેં કીધું કેમ બેટા? તો કે પહેલા એમ કીધું હતું કે સોમવારે અમે જવાબ આપશું, પણ થોડોક ગુરુવાર સુધીનો ટાઈમ લીધો હતો. પછી અમે બે ડિસ્કસ કર્યું કે આપણે શું કરવું જોઈએ. એટલે પછી અમને એવું લાગ્યું કે પૈસા કરતા પરિવારની જવાબદારી વધારે છે. એટલે એ આપણે જતું કરીએ. એ જ્યારે ફરી 2-4 વર્ષે ઓપોર્ચ્યુનિટી મળશે તો કરશું. અત્યારે આપણે આને આપીએ. એટલે કે અમે જતું કર્યું એમ, નાની બાળકને પરિવારનું ઓલું કરવા ધ્યાનમાં રાખીએ. એટલે મેં કીધું બેટા તમારો નિર્ણય સાચો છે, અમારો એ જ તમને કહેવાનું હતું, પણ તમે ફીલ કરો એટલે અમે તમને નહોતું કીધું કે તમે આવું કરો એમ. બરાબર, ખૂબ સરસ. તો પણ જે થોડા વિચારશીલ પરિવાર અથવા તો વિચારશીલ લોકો છે એને તરત ધ્યાનમાં આવે છે કે શું ઇમ્પોર્ટન્ટ છે. એક અત્યારે રિસન્ટ એક ઇન્સિડન્ટ છે, હે ને, તમને કહું. જસ્ટ આ 1-8 મહિના પહેલાંનો, હે ને, એક ભાઈનો જર્મનીથી મને વોઇસ મેસેજ આવ્યો, હે ને. આપણે અહીંના જ છે, વિરમગામ, હે ને, અને છેલ્લા 10 વર્ષથી જર્મનીમાં છે. એમને ઓનલાઈન આ રીતના શિબિર કરી હશે, હે ને. એમનો ફોન આવ્યો કે પહેલાં મેસેજ આવ્યો, વોઇસ મેસેજ, અને એમને એવું કીધું કે મેં શિબિર કરી અને મને એમાંથી ઘણું બધી વસ્તુ ધ્યાનમાં આવી કે જેની મેં તલાશમાં હતો. હવે મારે એકવાર વાત કરવી છે, હે ને. એટલે પછી એક સન્ડેના અમે વાત કરી અને એમને આખી એમની જર્ની કીધી. અને મેં કીધું તમે કોઈ ફિઝિકલી આ રીતના 1-to-1 ક્યારેય શિબિર થઈ છે કે પહેલી વાર આ રીતના? તો એમને 2-3 શિબિર ઓનલાઈન જ કરી છે, હે ને. ક્યારેય આ રીતના શિબિર નથી થઈ. અને ઓનલાઈન શિબિરથી એમને એવું લાગ્યું કે જે વસ્તુની તલાશ અથવા તો જે વસ્તુ અત્યારે ખૂટે છે ને એ આ છે.
એટલે એમને એવો નિર્ણય લીધો કે ફેબ્રુઆરીમાં હવે ઇન્ડિયા રિટર્ન થઈને હવે ત્યાં રહેવું છે. કારણ કે અહીંયા એ વાતાવરણ પોસિબલ નથી, જે તમે કીધું હે ને. એમને મને 2-3 રીઝન આપ્યા. જેમ કે મારા 5 વર્ષના 2 બાળકો છે. હવે એ બાળકો અહીંયા શું શીખશે ને એ મારા હાથમાં નથી. આવનારી જનરેશનને કયા સંસ્કાર જશે એ મને અહીંયા આઈડિયા આવતો, અથવા તો અમે બેની મહેનત અથવા તો અમારા બેના પ્રયત્ન ઓછા પડશે. એટલે એવું વાતાવરણ જ્યાં મળે ત્યાં હવે શિફ્ટ થવાનો વિચાર છે. એટલે અમે પાછા ઇન્ડિયા આવ્યા છે એમ કે. અને હવે ઇન્ડિયા આવીને સમજીને થોડું જીવવું છે, આવશ્યકતા માટે જીવ્યું, અને એવું લાગે છે કે હવે એ વસ્તુ પર્યાપ્ત છે. તો મેં આ એક્ઝામ્પલ એટલા માટે આપ્યો કે જે વ્યક્તિ થોડા ઓપન માનસિકતાથી કોઈ પ્રકારના બાયસ વગર કોઈ વસ્તુને જોવે છે ને, તો એને ધ્યાનમાં આવી જાય કે એક્ઝેક્ટલી થઈ શું રહ્યું છે ને આપણે ચાલી કઈ રીતના રહે. તો એ વસ્તુ દેખાશે અને ધીમે 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 એમાં પરિવર્તન આવશે. પણ દરેકની સ્થિતિ અલગ છે, એટલે દરેક પોતાની સ્થિતિ પ્રમાણે જ એક્સેપ્ટ કરશે. એવું નથી કે અહીંયાથી બધા જ એક્સેપ્ટ કરશે. દરેકની એક સ્થિતિ હોય, એ સ્થિતિ પ્રમાણે એક્સેપ્ટ થાય પછી. તો એવી ઉતાવળ પણ નથી, આજે સમજાય કાલે સમજાય, 2 વર્ષે 5 વર્ષે. આ શરીર યાત્રામાં નહીં તો આવતી શરીર યાત્રામાં આપણે અહીંયા છે, પૃથ્વી એ બધા એ જ છે હે ને. તો આરામથી, બટ ઇમ્પોર્ટન્ટ લાગશે તો માણસ કરશે. આજે પણ જે વસ્તુ માણસને ઇમ્પોર્ટન્ટ લાગે છે એની માટે દિવસ રાત પ્રયત્ન કરે જ છે. લાગવું એટલું જ બાકી છે. જેમ કે પેલું 1, 2, 3 જોયું હતું, સર ગિરીશભાઈ વાત કરી હતી. આજે માણસને સુવિધામાં સુખ દેખાય છે, મળતું નથી, હજી તો દેખાય જ છે ખાલી. એવું માનીને જ ચાલે છે કે સુવિધાથી સુખી થઈ જશે. આજે દિવસ રાત સુવિધા માટે પ્રયત્ન કરે. હવે જ્યારે માણસને એ દેખાઈ જશે કે સમજણમાં સુખ છે ને એ પણ લોજિકલી વિચારો, એના એફર્ટ કેટલા વધી જશે. પેલામાં તો રિઝલ્ટ એ ગેરંટેડ નથી ને. ક્યાં ગેરંટી? આમાં તો ગેરંટી છે કે આ થશે એટલે આ નિયમ પ્રમાણે આ જ રિઝલ્ટ આવશે. કારણ કે નિયમની ગેરંટી કોઈ વ્યક્તિની નથી, નિયમ આ રીતના કામ કરે. તો જે સમયે માણસને નિયમ સમજાઈ જશે એ સમયે બીજી કોઈ પ્રાયોરિટી રહે જ નહીં. એ સ્વાભાવિક છે. ત્યાં સુધી નાના મોટા પ્રયત્ન કરશો. સો આટલું હતું. હવે આગળ જે વાત આપણે કરતા હતા એને કમ્પ્લીટ કરીએ. માનવ શરીર અને જીવન બે વસ્તુનું સહઅસ્તિત્વ છે એને જોઈએ. અહીંયા સુધી બરાબર છે? ઓકે, ડન. બરાબર રહ્યું આ ટોપિક? 2-3 દિવસથી આ પ્રશ્ન બાળકના લેવલના આવતા હતા. એટલે કઈ રીતના એક સાયકોલોજી કામ કરે છે એને આપણે જોઈ લીધું હે ને. ડન. ઓકે, વેલકમ.